વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલન ઉપર આપણે ચર્ચા કરતા હતા. આગળના લેક્ચરની અંદર આપણે થિયરી પણ જોઈ હતી કે અને કે બી વચ્ચેના સંબંધ માટેની, અને એના જે કાંઈ 2-3 દાખલાઓ હતા એ દાખલાઓની પણ આપણે ચર્ચા કરી. કે એ ગુણ્યા કે બી બરાબર કે ડબલ્યુ, મતલબ જો એસિડ હોય અને એનો સહયુગ્મ બેઝ આ બંનેનો ગુણાકાર કરો તો એ પાણીના આયનીય ગુણાકાર જેટલો થાય. બરાબર. એના કરતાં ઉલટું કે બેઝ હોય, બેઝનો આયનીકરણ અચળાંક અને એના સહયુગ્મ એસિડનો આયનીકરણ અચળાંક, આ બંનેનો જો ગુણાકાર કરવામાં આવે તો એ ગુણાકારની કિંમત છે આપણે પાણીના આયનીય ગુણાકાર જેટલી મળે, મતલબ કે ડબલ્યુ જેટલી મળે. એ સંદર્ભમાં આપણે એક્ઝામ્પલ પણ કેલ્ક્યુલેટ કર્યા, એની ચર્ચા કરી. આગળના ટોપિક ઉપર આપણે વાત કરવી છે આજના માટે. એવું કીધું આપણે ટોપિક છે એનું નામ એવું છે ડાઈ અને પોલીપ્રોટિક એસિડ. ડાઈ અને પોલીપ્રોટિક એસિડ. અને ડાઈ અને પોલીએસિડિક બેઝ. પોલીએસિડિક બેઝ. હવે જો સર આ શું, આમ કઈ એમ ખબર જ નથી પડતી શું છે એમ. ડાઈ અને પોલીપ્રોટિક એસિડ અને ડાઈ અને પોલીએસિડિક બેઝ, આ બાબત ઉપર આપણે ચર્ચા કરવી છે. સર આ છે શું, કંઈ ખ્યાલ નથી પડતો શું છે. મેં તમને એક વખત એવું કીધેલું હતું કે કોઈ પણ પદાર્થ છે ને એ એસિડિક હોય ને એનો મતલબ એવો થાય કે એ પદાર્થની અંદર એસિડિક ગુણધર્મ વધુ છે, બેઝિક ગુણધર્મ ખૂબ ઓછો છે. જો કોઈ પદાર્થને આપણે બેઝ કહેતા હોય ને તો એવું કહી શકીએ આપણે કે એ પદાર્થની અંદર બેઝિક ગુણધર્મ ખૂબ વધુ છે અને એસિડિક ગુણધર્મ ખૂબ ઓછો છે. બરોબર. પોલીપ્રોટિક એસિડ એટલે શું, હું તમને શબ્દ સમજાવવાનો પ્રયત્ન કરું. પોલી એટલે અસંખ્ય, અથવા તો 2 અથવા 1 કરતા વધુ, જનરલી તમે એવું કહી શકો ને. શું કહી શકો? 1 કરતા વધુ. પ્રોટિક એટલે પ્રોટોનનું દાન કરે એવો એસિડ, મતલબ તો જલીય દ્રાવણની અંદરની વાત થાય છે. આ ક્યાં વાત થાય છે? પ્રોટિક એટલે કેવું? તો કે H+ નું પ્રોટોનનું દાન કરે એટલે પ્રોટિક કીધું. એસિડ એટલે H+ નું દાન કરે, પ્રોટોનનું દાન એટલે એસિડ. પણ H+ નું દાન ક્યાં થાય? તો કે ભાઈ જલીય દ્રાવણમાં, એમને થાય નહીં. અને ડાઈ અને પોલીએસિડિક બેઝ, જેમ એસિડ છે એમ એવી જ રીતે પોલીએસિડિક બેઝ. અત્યાર સુધી આપણે જે એક્ઝામ્પલ નિર્બળ એસિડ કે નિર્બળ બેઝ માટેના લીધા એની અંદર માત્ર ને માત્ર આપણે એવી જ વાત કરી જેમાં માત્ર એક જ H+ નું દાન થઈ શકે. દાખલા તરીકે સપોઝ તમે વિચારો કે આપણે એસિડ લેતા તો શું કહેતા? તો કે માનો કે HA નામનો કોઈ એસિડ છે, એનું પાણીમાં આયનીકરણ થાય તો અહીંથી બને H3O++ A- એટલે જલીય દ્રાવણની જ વાત થતી. માનો કે કોઈ બેઝ હોય તો આપણે એવું કહેતા કે MOH+H2O થી M++OH-. બરોબર. તો કહેવાનો મતલબ એમ જ છે કે અત્યાર સુધી જે આપણે ચર્ચા કરતા તો એસિડ હોય તો એક જ H+ આપતો, બેઝ હોય તો એક જ OH- આપતો. પોલીપ્રોટિક એસિડ કે પોલીએસિડિક બેઝ નહોતા. કહેવાનો મતલબ શું કે પોલી એટલે 1 કરતા વધારે, કે માનો કે સર 1 કરતા વધારે હાઇડ્રોજન હોય તો, 1 કરતા વધારે OH હોય તો શું થાય? તો એનું આયનીકરણ કેમ થાય, કેવી રીતે થાય, શું હોય એની અંદર. બરોબર. તો એના માટેની આપણે આજે ચર્ચા કરવા માટેની વાત કીધી છે કે પોલીપ્રોટિક એસિડ અથવા તો પોલીએસિડિક બેઝ કે પોલીબેઝિક એસિડ આવું પણ કહેવાય. બરોબર. આવા નામ પણ જનરલી આપણે આપી શકો. બરોબર. દાખલા તરીકે સપોઝ 2 વસ્તુ છે, આ યાદ રાખવાનું. પોલીપ્રોટિક એસિડ અથવા તો એને કહેવાય
પોલીબેઝિક એસિડ. શું કહેવાય એને? પોલીબેઝિક એસિડ. સર આ પોલી તો તમે કીધું કે એક કરતાં વધારે H+ નું દાન કરતા હોય એટલે આપણે એને પોલી શબ્દ ત્યાં વાપરીએ. 2 કરતા હોય તો ડાઈ કહેવાય, 3 કરતા હોય તો ટ્રાય કહેવાય, 2 કરતા હોય તેને કહેવાય ડાયબેઝિક એસિડ, 3 નું દાન કરતા તેને કહેવાય ટ્રાયબેઝિક એસિડ. બરોબર. એવી જ રીતે બેઝ છે તો 2 OH આપતા હોય તો કહેવાય એને ડાયએસિડિક બેઝ, 3 આપતા હોય તો એને કહેવાય ટ્રાય એસિડિક બેઝ. બરોબર. એના કરતાં વધુ હોય, ઘણા બધાની વાત કરતા હોય તો શું શબ્દ વાપરવો પડે? પોલીબેઝિક એસિડ અથવા તો પોલીએસિડિક બેઝ, આવો શબ્દ વાપરવો પડે. હું તમને પહેલા એક્ઝામ્પલ આપી અને સમજાવું અને પછી તમને કહું કે શું છે. પોલીબેઝિક એસિડ એટલે શું છે? તો કે ભાઈ જે પદાર્થો છે એ પદાર્થો પોતાના જલીય દ્રાવણની અંદર 1 કરતાં વધુ H+ નું દાન કરે એને પોલીબેઝિક એસિડ કહેવાય. અને જે પદાર્થો એના જલીય દ્રાવણમાં 1 કરતાં વધુ OH- આયનનું દાન કરે એને પોલીએસિડિક બેઝ બોલાય. હવે સર કેમ આવું કહે છે પોલીબેઝિક એસિડ કે પોલીએસિડિક બેઝ? આ વસ્તુ હું તમને સમજાવું. દાખલા તરીકે ઘણા બધા એવા એસિડ છે, માનો કે સલ્ફ્યુરિક એસિડની વાત કરું, એનું સ્ટ્રક્ચર આવું હોય, એ કેમ હોય એ તમને પછી સમજાશે. આ H2SO4 સલ્ફ્યુરિક એસિડ, એવી જ રીતે કાર્બોનિક એસિડ H2CO3, બરાબર. એવી જ રીતે ડાયબેઝિકમાં બીજું આપ્યું છે ઓક્ઝેલિક એસિડ, C ડબલ બંધ O અને H, C ડબલ બંધ O અને H, H2C2O4, ઓક્ઝેલિક એસિડ. એવી જ રીતે ટ્રાયબેઝિક એસિડ પણ હોય. એવી જ રીતે ટ્રાયબેઝિક એસિડ હોય, દાખલા તરીકે ફોસ્ફોરિક એસિડ, P ડબલ બંધ O, OH, OH, OH. આ શું થયું? H3PO4. આને બોલાય ફોસ્ફોરિક એસિડ. બરાબર છે. આ બધાની આપણે જનરલી અહીંયા વાત કરી. એવી જ રીતે સાઇટ્રિક એસિડ પણ હોય. અને એક આ છે, આની પણ તમને સાથે સાથે વાત કરું, મારે તમને સમજાવવું છે એટલે. આને કહેવાય H3PO3. આને બોલાય ફોસ્ફરસ એસિડ. શું બોલાય આને? ફોસ્ફરસ એસિડ. ચાલો, આ જે બધા પદાર્થો છે માત્ર અહીંયા એસિડ માટેની જ એક્ઝામ્પલ લીધા છે, એ જ પ્રમાણે આપણે બેઝ માટે પણ વાત કરી શકીએ. એની પણ હું ચર્ચા કરીશ, આપણે એનો અભ્યાસ પણ કરશું. હવે જો આ જે બધા છે, અને શું મેં શબ્દ વાપરવાનું કીધું તમને? તો કે આને કહેવાય સર પોલીબેઝિક એસિડ, અથવા તો હું તમને કહું આને કહેવાય ડાયબેઝિક એસિડ. આવું સર કેમ? તમે ડાયબેઝિક એસિડ કીધું, 2 H+ નું દાન કરે એટલે હું એને ડાયબેઝિક બોલું છું, તો દ્વિબેઝિક કહેવાય. તો શું કહેવાય? દ્વિબેઝિક. પણ સર તમે અમને એ જ નથી સમજાતું અમને કે તમે આને દ્વિબેઝિક એસિડ કેમ બોલો? તમે દ્વિ એસિડ કહો તો સમજાય કે 2 H+ નું દાન કરે એટલે તમે દ્વિ કીધું કે ડાય કીધું. ડાય એટલે 2, મોનો એટલે 1, ટ્રાય એટલે 3. બરોબર સર, એ જ અમને સમજાતું નથી. તો કે અહીંયા ખાસ જોવાનું તમારે કે સલ્ફ્યુરિક એસિડની અંદર એક તો હાઇડ્રોજન કેટલા છે? તો કે 2. એ હાઇડ્રોજન છે એ કેવા હોય? તો કે એસિડ છે, એનો મતલબ એમ કે અહીંયાથી H+ તરીકે છૂટા પડવા જોઈએ. જો આપણે આગળ વાત થઈ હતી રિએક્શનની અંદર કે ભાઈ H એ
પ્લસ H2O થી અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે આ H અહીંથી જાય, પણ કઈ રીતે જાય અહીંથી? તો કે H પ્લસ તરીકે જાય. શેના તરીકે? એટલે અહીંયા થાય H3O પ્લસ પ્લસ A માઇનસ. આની ચર્ચા આપણે કરી. અહીંથી જાય તો કઈ તરીકે જાય? H પ્લસ, મતલબ પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા બે વચ્ચે બંધ હોય કે ના હોય? બરોબર. અને અહીંયા બંધ હોય ક્યાં ઇલેક્ટ્રોન કેવી રીતે હોય? તો કે આ બંધ હોય, સહસંયોજક બંધ હોય. આ બે આ ઇલેક્ટ્રોન છે, એક A નો હોય, એક હાઇડ્રોજન નો હોય. આ કોણ લઈ જાય? તો કે આ બે A લઈ જાય. શું કામ? તો કે આની વિદ્યુત ઋણતા વધારે છે, આની ઓછી છે. બરોબર. ઓકે. તો અહીંયા એવું હોય તો અહીંથી આ ઓક્સિજન છે, અહીંયા તમે જુઓ દરેક જગ્યા ઉપર જ્યાં મેં તમને દર્શાવ્યું છે. બરોબર. તો અહીંયા કેવું થાય કે અહીંયા તમને બધાને ખબર પડે કે આ દ્વિ એસિડ છે. તમને આવું ખબર પડે કે આ બે H+ આપે. મારો આ કેમ આપતું હતું? એક જ આપતું હતું. એમ આવી રીતે માનો કે હોય કે H2A વત્તા H2O, તો શું થાય? બરોબર. તો અહીંથી બે H+ નું દાન થાય, અથવા તો બે થાય. તો બે રીતે થઈ શકે. એ હમણાં તમને સમજાવું કેટલી રીતે થઈ શકે. બરોબર. તો કહેવાનો મતલબ શું છે? તો કે સર કહેવાનો વાત એ છે અહીંયા કે અહીંથી આ H છે, આ ઇલેક્ટ્રોન તો આની ઉપર જ આવવાનું છે, આ પણ આની ઉપર આવવાનું છે, આ પણ આની ઉપર આવશે, આ પણ આની ઉપર આવશે. શું કામ? આ બે ઇલેક્ટ્રોન, કારણ કે આની વિદ્યુત ઋણતા ઓક્સિજનની વધારે છે. આપણે વિદ્યુત ઋણતાની ચર્ચા બહુ સરસ રીતે આગળના લેક્ચરની અંદર કરી ગયા છીએ. ફરી પાછું કહું છું, મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે ક્યારે પણ કોઈ પણ બંધ તૂટશે, જ્યારે ક્યારે પણ કોઈ પણ બંધ બનશે, ત્યારે હંમેશા વિદ્યુત ઋણતાની વાત છે એ અવારનવાર તમારા મગજની અંદર આવશે. આપણે વ્યાખ્યા આપી હતી વિદ્યુત ઋણતાની કે રાસાયણિક બંધમાં સહસંયોજક બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષવાની વૃત્તિને વિદ્યુત ઋણતા કહે છે. આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા વધે, અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એટલે વિદ્યુત ઋણતા ઘટે. બરાબર છે. તો કહેવાનો મતલબ એ છે કે અહીંથી H+ છૂટો પડે, અહીંથી H+ છૂટો પડે, અહીંથી પણ H+ છૂટો પડે, અહીંથી. એટલે આને ડાયબેઝિક કહેવાય. બેઝિક એટલા માટે કહેવાય કે OH સમૂહ છે. અહીંયા કયો સમૂહ છે? OH સમૂહ છે. અને OH છે એ જનરલી શેના માટે જવાબદાર છે? તો કે OH છે એ જનરલી બેઝિક સમૂહ માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે? બેઝિક સમૂહ માટે જવાબદાર છે. એટલા માટે આપણે કીધું પોલી બેઝિક એસિડ. હવે પોલીમાં પછી બે આપતા હોય તો આવે ને, ત્રણ આપતા હોય તો આવે, પણ એ જે H છૂટો પડે છે એ ઓક્સિજનની બાજુમાંથી છૂટો પડે છે. એ જે H છૂટો પડે ક્યાંથી છૂટો પડે છે? અહીંથી. આ બધાય દાન તમને શેનું કરે? H+ નું જ દાન કરે. આ બે દાન શેનું કરે? H+ નું. આ બે માંથી દાન શેનું થાય? H+ નું. પણ આ H+ ક્યાંથી આવે છે? તો કે ઓક્સિજનની બાજુમાંથી, એટલે OH પાસેથી આવે છે. એટલા માટે શબ્દ વાપરવામાં આવે કે પોલીબેઝિક એસિડ. બે આપતા હોય તો કહેવાય ડાયબેઝિક એસિડ. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા ત્રણેય ઓક્સિજન પાસે છે કે નહીં? હા, સોરી, બરાબર છે. એટલે આને કેવો કહેવાય? તો કે આને કહેવાય ટ્રાયબેઝિક એસિડ. કેવો કહેવાય આને? ટ્રાયબેઝિક એસિડ. કારણ કે અહીંથી 3H+ નું દાન થશે, અને ઈ પણ પાછું ક્યાંથી? તો કે ઈ પણ પાછું OH વાળા છે, 3 એ 3. જો અહીંયા પાછું આ એક અઘરો કેસ છે, એક જ. અહીંયા સર હાઇડ્રોજન 3 છે, અહીંયા હાઇડ્રોજન 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે એટલે 3, અહીંયા 2 છે એટલે આ ડાયબેઝિક, આ 3 છે એટલે ટ્રાયબેઝિક. પણ અહીંયા 3 છે, પણ આ 3 એ 3 નું દાન ન થાય. અહીંથી ખાલી દાન આ જ H+ નું થાય, આનું ન થાય. અહીંથી હાઇડ્રોજન છૂટો ન પડે. એનું કારણ કે હાઇડ્રોજનની પણ વિદ્યુત ઋણતા 2.1 અને ફોસ્ફરસની પણ વિદ્યુત ઋણતા 2.1. એના બદલે અહીંથી આ ઓક્સિજન પાસે હાઇડ્રોજન છે, એમાં વિદ્યુત ઋણતાનો તફાવત પડે એટલે આ H+ છે અહીંથી છૂટા પડે, એટલે અહીંથી બે જ H+ છૂટા પડે. એટલે આવડો આ જે એસિડ છે, આ એસિડ એ ડાયબેઝિક એસિડ છે. કેવો એસિડ છે? એ ડાયબેઝિક એસિડ છે. સમજમાં આવ્યું? આને કહેવાય ટ્રાયબેઝિક. તમારે ડાય ને ટ્રાય ને એવું ન બોલવું, એના બદલે ઇન શોર્ટ પોલીબેઝિક એસિડ. ઇન શોર્ટ શું બોલાય એને? પોલીબેઝિક એસિડ. ઇઝ ઇટ ક્લિયર? મગજમાં આવે છે આખો મુદ્દો? બરોબર. અહીંયા હાઇડ્રોજન 3 છે, પણ આ એક જ એવો છે કે જે હાઇડ્રોજન 3 હોવા છતાં પણ એ 3 H+ નું દાન કરતો નથી. કારણ
કે આ ડાયબેઝિક એસિડ છે. ડાયબેઝિક એટલે OH છે એવું કમ્પલસરી નથી કહેતો કે અહીંયા બેયની વિદ્યુત ઋણતા સમાન થાય છે એટલે બંધ છે એની અંદર કોઈ ચેન્જીસ આવવાનો નથી. બરોબર, કારણ કે આની અંદર બંધ તૂટશે કારણ કે આમાં તો વિદ્યુત ઋણતા બેયની સરખી છે એટલે આ બંધ તૂટવાનો નથી. આ જ બંધ તૂટશે ખાલી અને અહીંથી જ H+ નું દાન થશે. બરાબર છે. એટલે આ એક એવો પદાર્થ છે, ભલે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, બરોબર, બાકીના બધાના નામ આપ્યા છે. એસ્કોર્બિક એસિડ છે, સાઇટ્રિક એસિડ છે, બરોબર. એસ્કોર્બિક એસિડ ડાયબેઝિકમાં આવે, સાઇટ્રિક એસિડ ટ્રાઇબેઝિક એસિડની અંદર આવે. એટલે કહેવાનો આખો મતલબ મારો એ છે, બરોબર, કે એવું નહીં સમજવાનું કે 3 હાઇડ્રોજન હોય એટલે 3 નું દાન થાય, જેને ટ્રાઇબેઝિક કહેવાય. બેઝિક એટલા માટે કહેવાય કારણ કે બધે ઓક્સિજન સાથે જોડાયેલા હોય અને આ બધા ખનિજ એસિડ છે. કેવા એસિડ છે? ખનિજ એસિડ. જનરલી ઓક્ઝેલિક એસિડ સિવાયની વાત કરું છું, અહીં જે મેં લખેલા છે એની વાત. કાર્બન વગરના એસિડ છે એને ખનિજ એસિડ બોલાય. ક્યાં વગરના હોય? કાર્બન વગરના એસિડ હોય એને કેવા બોલાય? ખનિજ એસિડ. એક પ્રશ્ન બીજો તમારા મગજની અંદર આવે, સર અમને કેમ ખબર પડે કે આનું બંધારણ આવું આવું હોય? આવશે જી ભણવામાં, બરોબર. એટલે જ તમારી ટેક્સ્ટ બુકમાં માત્ર નામ જ આપ્યા છે, તમને સૂત્રો એટલે આપ્યા. સૂત્રો આપ્યા તો ખાલી અણુસૂત્ર આપ્યા છે. બંધારણીય સૂત્ર, આને બંધારણીય સૂત્ર કહેવાય. બંધારણ દેખાતું હોય એને કેવું સૂત્ર કહેવાય? બંધારણીય સૂત્ર કહેવાય. આને કેવું કહેવાય? અણુસૂત્ર. માત્ર અણુની સંખ્યા દેખાય, ટોટલ હાઇડ્રોજન, ટોટલ કાર્બન, ટોટલ ઓક્સિજન, એટલે આને શું બોલાય? અણુસૂત્ર બોલાય. બરોબર, આને બોલાય બંધારણીય સૂત્ર. રેડી? ઓકે, ચાલો. આવી જ રીતે પોલીબેઝિક એસિડની વાત થાય. આવી જ રીતે કોની વાત થાય? પોલીબેઝિક એસિડની વાત થાય. દાખલા તરીકે માનો કે હું તમને એમ કહું કે આવી રીતે છે CA, અહીંયા OH અને અહીંયા OH. એવી જ રીતે Mg, અહીંયા OH, અહીંયા OH. બરાબર છે. એવી જ રીતે એલ્યુમિનિયમ માટે વાત કરું, અહીંયા OH, અહીંયા OH, અહીંયા OH. એવી જ રીતે Fe માટે વાત કરો, અહીંયા OH, અહીંયા OH, અહીંયા OH. તો આ જે છે એને હું આવું કહી શકું, શું કહી શકું કે આને કહેવાય મારે ડાય એસિડિક બેઝ. બરોબર, આને કહેવાય મારે ટ્રાય એસિડિક બેઝ. જેમ આને કહું છું એમ, બરોબર. એસિડિક એટલા માટે છે કે H+ અહીંયા હોય જ, પણ અહીંથી OH નું દાન કરે, કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે વિદ્યુત ઋણતાનો તફાવત પડે એના કરતાં કેલ્શિયમ અને ઓક્સિજન વચ્ચે જાજો પડે. અહીંથી બંધ આ જ્યારે થાય ત્યારે શું થાય? તો તમને ખબર સર અહીંથી બંધ તૂટે. તો આપણે કહીએ સર અહીંથી તૂટે ને અહીંથી શું કામ તૂટે? તો કે ભાઈ અહીંયા વચ્ચે જે કાર્બન ને સલ્ફર છે એમાં જે ઓક્સિજન અને કેલ્શિયમ વચ્ચે જે વિદ્યુત ઋણતાનો તફાવત પડે, બરોબર, એટલો ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે પડતો નથી. કારણ કે ઓક્સિજન અને હાઇડ્રોજન આમ તમે જો ને તો અધાતુ છે ને આ કાર્બન કેલ્શિયમ છે ને ધાતુ છે, અને ધાતુ અને અધાતુ વચ્ચે હંમેશા વિદ્યુત ઋણતાનો મોટો તફાવત હોય. બરોબર, તમારા ટેક્સ્ટ બુકની અંદર આપેલું છે, 3જા ચેપ્ટરમાં તમે જોઈ લેજો કદાચ. એટલે આ અહીંથી હકીકત છૂટી પડે, અહીંથી દરેક. એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે ધાતુ સાથેનો ઓક્સિજનનો બંધ છે અને એની વચ્ચે વિદ્યુત ઋણતાનો મોટો તફાવત પડે એટલે અહીંથી બંધ તૂટે, એટલે અહીંથી ન તૂટે. ખરેખર આ બધા H+ છે એના કારણે એસિડિક હોય એટલે ડાય એસિડિક બેઝ કહેવાય, અથવા તો એને ટ્રાય એસિડિક બેઝ કહી શકો, અથવા તો પોલી એસિડિક બેઝ કે પોલી એસિડિક બેઝ. સમજમાં આવે આખી બાબત? બરોબર. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ ડાય ને પોલી ને એવું કહો છો, એનો મતલબ બીજો કાંઈ નથી કે એ પોતાના અણુની અંદર કે પ્રતિ અણુમાં આયનીકરણ પામે તેવા પ્રોટોનની સંખ્યા એની પાસે વધુ હોય. પોલી એસિડિક બેઝમાં પોલીબેઝિક એસિડમાં જો પોલી એસિડિક બેઝ કહેતા હોય તો એના પ્રતિ અણુની અંદર OH- આયનની સંખ્યા 1 કરતાં વધારે હોય, એટલે એને શું કહેવાય? બરોબર, પોલીપ્રોટિક એસિડ. એટલે બીજું નામ પૂછે પોલી એસિડિક બેઝ. પ્રોટિક એટલે બીજું કાંઈ નહીં, પ્રોટોનનું દાન કરે, એટલા માટે એ લોકોએ પ્રોટિક શબ્દ, અહીંયા માત્ર એસિડની જ વાત કરી છે, એ લોકોએ બેઝની કીધી નથી, પણ મેં તમને જસ્ટ ફોર એક્ઝામ્પલ માટેની આ બાબતની ચર્ચા કરી કે આવું પણ જનરલી થઈ શકે. હવે આખી વસ્તુ કે તમારી બુકની અંદર જે એક્ઝામ્પલ આપ્યું છે એ એક્ઝામ્પલ ઉપર હું તમને સીધો લઈ જાઉં કે માનો કે એક ડાયબેઝિક એસિડ છે કે H2A છે. હવે આને મેં પાણીમાં નાખ્યો. આને ક્યાં નાખ્યો મેં? પાણીમાં. એટલે પહેલાં હું એક જ H+ નું અહીંથી દાન થાય, અહીંથી એક જ H+ અહીંયા આવે, આવી શકે બે, પણ એક જ H+ પહેલાં આવે અહીંયા, એટલે શું બને? તો અહીંયા બને સર H3O+ અને વત્તા અહીં શું બને? HA-. ઇઝ ઇટ ક્લિયર?
હજી આ એસિડિક ગુણધર્મ ધરાવે, કારણ કે આની પાસે 2 હાઇડ્રોજન હતા. પહેલા કેટલાનું દાન કર્યું અને ખાલી એકનું જ દાન કર્યું. એટલે અહીંયા હું પહેલાનું દાન કર્યું એટલે હું લખું છું અને Ka1 એસિડ માટેનો આયનીકરણનો અચળાંક એટલે લખું Ka1 ઇક્વલ ટુ શું લખાય તો કે H3O પ્લસ ઇન્ટુ A માઇનસ અને ના છેદમાં H2A. હવે આને પાછો હું લઉં તો આમ લખાય Ha માઇનસ વત્તા H2O. અહીંથી લખું પાછો આ પાછો એ અહીંયા જાય એટલે અહીંયા લખું હું H3O પ્લસ અને વત્તા A2 માઇનસ. આ 2 માઇનસમાં લખ્યું ખબર પડી? એક માઇનસ તો હતો, હજી એક એટલે પાછા 2 માઇનસ આવે કે ના આવે કે ના ખબર પડી? અરે ભાઈ આ H2A છે આ કેમ બન્યું હશે તમે મને કહો? આમ બન્યું હશે કે નહીં કે H પ્લસ અને A ઉપર 2 માઇનસ, આ બેન જોડો. રેડી? એટલે અહીંયા છે 2H પ્લસ ને અહીંયા છે A2 માઇનસ. બની ગયું તમારું H2A. મગજમાં બેઠું, કારણ કે પહેલો હાઇડ્રોજન ગયો એટલે એની ઉપર એક ઋણ વીજભાર આવ્યો, બીજો હાઇડ્રોજન ગયો એટલે એની ઉપર 2 માઇનસનો વીજભાર આવ્યો. રેડી? ઓકે, ચાલો. તો Ka2 લખો તો શું આવે? તો કે અહીંયા સર આવે H3O પ્લસ ઇન્ટુ A2 માઇનસ અને એના છેદમાં Ha માઇનસ. Ka2 શા માટે લખો તો કે આ બીજો આયનીકરણ અચળાંક છે, આ પ્રથમ આયનીકરણ અચળાંક, આ બીજો આયનીકરણ અચળાંક. હવે એક હારે બે વહી જાય તો શું થાય સાહેબ? H2A વત્તા H2O થી. તો સર અહીંયા એક હાઇડ્રોજન આવ્યો, હજી એક પાણીનું અણુ લઉં તો પાછો 2 એકારે વી આવે તો શું થઈ જાય તો કે 2 H3O પ્લસ વત્તા A2 માઇનસ. આ રેડી? ખબર પડી? હાલ અને Ka કહી દઉં ફાઇનલ. આખી પ્રક્રિયા થઈ ગઈ, 2 આખી ભેગી છે એટલે આને Ka કહું. અહીંયા શું લખાય તો કે સર અહીં લખાય H3O પ્લસ એનો સ્ક્વેર, ભૂલાય નહીં સહગુણકને હંમેશા ક્યાં મૂકવાનો? ઘાતમાં. ઇન્ટુ A2 માઇનસ ના છેદમાં H2A. ઇઝ ઇટ ક્લિયર? આ સમજમાં પડી? હવે હું શું કરું ખબર? સર આ Ka1 ને Ka2 ને K ને તમે શું લખ્યું કઈ ખબર ન પડી? હાલો ખબર પડે. Ka1 ગુણ્યા Ka2 ઇક્વલ ટુ, આવજો જે છે એ લખો ખાલી અહીંના H3O પ્લસ, હાલો Ka1 લખું છું પહેલા હું ઇન્ટુ A માઇનસ ના છેદમાં H2A એને ગુણ્યા અહીંયા પાછું H3O પ્લસ ઇન્ટુ A2. અહીંયા A માઇનસ ન હોય ને, અહીંયા શું છે? Ha માઇનસ. બરોબર? H3O પ્લસ A2 માઇનસ અને એના છેદમાં Ha માઇનસ. હાલો ઉડે એટલું ઉડાડો. સર આ ઉડ્યું, હાલો ઉડ્યું. સર બીજું તો કે બીજું કાંઈ ન ઉડ્યું તો કાંઈ વાંધો નહીં. તો લખો અહીંયા Ka1 ગુણ્યા Ka2 બરાબર H3O પ્લસ ઇન્ટુ H3O પ્લસ H3O પ્લસ નો સ્ક્વેર ઇન્ટુ A2 માઇનસ અપોન H2A. આ ક્યાંથી આવ્યું તો કે સર ઉપર જેવું જ છે. તો મીન્સ વોટ? Ka1 ગુણ્યા Ka2 ઇક્વલ ટુ Ka. સમજમાં આવે આખી બાબત? કે આ એસિડનો પ્રથમ આયનીકરણ અચળાંક Ka1 એટલે પહેલો H પ્લસ દાન થયું એનો આયનીકરણ અચળાંક ગુણ્યા બીજો H પ્લસ દાન થયો એનો આયનીકરણ અચળાંક ઇક્વલ ટુ ટોટલ આખા એસિડનો આયનીકરણ અચળાંક. એ તો સીધી વાત જ થઈ કે H2SO4 માના કોઈ તો 2H પ્લસ નું દાન થાય, એ બે આયનીકરણ અચળાંકનો ગુણાકાર કરો તમને એ Ka જેટલો મળે. આ સીધી સિમ્પલ વાત છે, તો આપણે આગળ સાબિત કરી ગયા છીએ. બરોબર? કારણ કે એક એસિડ હોય તો બીજો એનો સહયુગ્મ બેઝ હોય. આ તો નીટ એન્ડ ક્લીન વાત છે. માનો કે અહીંથી H પ્લસ નું દાન કરે, આને હું શું કહું? એસિડ. તો આને શું કહેવાય? બેઝ. બરોબર? તો આ શું થયો તો કે આ થયો સર આ સંયુગ્મ બેઝ. તો આ શું થયો એનો? સંયુગ્મ એસિડ. આ શું થયો એનો? સંયુગ્મ. બરોબર? એસિડ હોય ને એનો સંયુગ્મ બેઝ હોય
તો એ તમે કરો અને આપણે ભણી ગયા છીએ આ Ka1 એસિડનો આયનિકરણ અચળાંક છે તો Ka2 એ શું છે તો કે સંયુગ્મ બેઝનો આયનિકરણ અચળાંક એના બરાબર Ka થાય બરોબર રેડી આ બે એસિડ જ છે પાછા બેઝ કોઈ નથી અહીંથી તમે આવો એટલે એસિડ તરીકે પાછો વર્તન કરે નહીં કે બેઝ તરીકે એટલે પ્રશ્ન એ છે નહીંતર Kw બરાબર થાત આપણી પાસે પણ બે એસિડ છે બરોબર જો 3 હોત તો શું થાત તો કે Ka1 ગુણ્યા Ka2 ગુણ્યા Ka3 બરાબર Ka Ka1 ગુણ્યા Ka2 ગુણ્યા Ka3 બરાબર Ka 4 હોત તો Ka1 ગુણ્યા Ka2 ગુણ્યા Ka3 ગુણ્યા Ka4 બરાબર Ka સમજમાં આવે છે આખી બાબત બરોબર કે ભાઈ જેટલા H+ નું દાન થાય એ બધાયના આયનિકરણ અચળાંકનો તમે ગુણાકાર કરો એ ટોટલ એસિડના આયનિકરણ અચળાંકના ગુણાકાર જેટલો હોય કારણ કે કુલ આપણે એક કાર સીધો બધોય કરી નાખ્યો એને Ka કીધો પહેલાનો કીધો તો Ka1 બીજાનો કીધો તો Ka2 હવે પ્રશ્ન એ થાય છે કે સર અહીંયા આ એસિડ છે અને અહીંયા આ એસિડ છે આ બે એસિડ છે એમાંથી પ્રબળ એસિડ કોણ બરોબર એમાંથી પ્રબળ એસિડ કોણ અહીંયા તમને ખબર છે કે ભઈ Ka1 H3O+ નું પ્રમાણ જેનું વધારે એની એસિડિકતા વધુ અહીંયા પણ H3O+ નું પ્રમાણ વધારે એની એસિડિકતા વધુ તો કે હંમેશા આ જે ભાગ વહીતો ને એની એસિડિકતા વધારે થાય આના કરતા હું કામે એવું થાય તો કે ભઈ પછી જે H+ નું દાન એસિડિકતા કોના માટે જવાબદાર તો કે H+ નું દાન કેમ થાય અહીંથી જેમ H+ સરળતાથી છૂટો પડે એમ એ એસિડિકતા વધુ કારણ કે H+ કારણ એસિડિકતાનો મતલબ શું તો કે H+ પાણીમાં H+ નું પ્રમાણ જેમ વધારે એમ એસિડિકતા વધારે બરોબર એટલે આ H2A છે એ તટસ્થ છે એમાંથી જે જાય અને અહીંયા Ha- છે ઋણ આયનમાંથી જાય એ તકલીફ વાળું છે બરોબર હું કામ તકલીફ વાળું છે હું તમને ઇન કોમન સમજાવું માનો અહીંયા A છે અહીંયા આ H છે અહીંયા H છે હું માનો કે મેં પાણી હારે પ્રક્રિયા કરી એટલે અહીંથી તમને ખબર છે કે અહીંથી માનો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આની પાસે ખેંચાણું એટલે અહીંથી તમારી પાસે H+ વત્તા Ha- થયું H+ મતલબ પાણી હારે પ્રક્રિયા કરી તો H3O+ થઈ જાય બરોબર હવે જે વધ્યું આ ઇલેક્ટ્રોન ક્યાં વહી ગયા તો કે આની પાસે વહી ગયા બરોબર હવે શું થયું તો કે આ A અને H આની ઉપર માઇનસ વીજભાર છે માઇનસ વીજભાર છે એનો મતલબ શું તો કે આ બે ઇલેક્ટ્રોન હજી આની પાસે છે બરોબર હવે અહીંથી હાઇડ્રોજનને જવું હોય ને તો આને શું કીધું આની પાસે ઇલેક્ટ્રોન છે એટલે આ હાઇડ્રોજનને પોતાના તરફ નજીક ખેંચી રાખે આ A છે એ શું કરે હાઇડ્રોજનને પોતાની નજીક ખેંચી રાખે હવે અહીંથી આ H ને ખેંચવું ને એટલે ક્યાં જવું પડે તો કે A ની નજીક જવું પડે કેન્દ્રની નજીક મતલબ A ની નજીક મતલબ કેન્દ્રની નજીક કારણ કે આનો કોઈ કેન્દ્ર તો હશે હવે એ કેન્દ્ર પાસે જવામાં મુશ્કેલ શું કામ તો કે ઈ કેન્દ્ર પાસે પ્રોટોન કરતા ઇલેક્ટ્રોન વધુ છે એની પાસે પ્રોટોન એ માઇનસ વીજભાર છે એનો મતલબ શું એની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ છે અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ તમે વસ્તુ વિચારો કે કોઈ પણ પ્રોટોન કોઈ પણ પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય બરોબર છે અને ત્યાંથી પણ તમારે ઇલેક્ટ્રોન તમારે H અહીં તમારે જાવું તો શું કરીને જાવું તો કે H+ દેવો ને તમારે મતલબ તમારે ઇલેક્ટ્રોનનું દાન કરવું ને એક તો ઇલેક્ટ્રોન વધારે છે અને તમારે ઋણ આયનને ઇલેક્ટ્રોનનું દાન કરવું તો શું થયું એક તો ઓલરેડી પૈસાવાળો છે તમારે એને પૈસાનું દાન કરવું હોય તો કે એ પૈસાવાળો પૈસાનું દાન સ્વીકારે નહીં તો એ તમને હંમેશા કેવું પડે મુશ્કેલ પડે સમજમાં આવી આખી બાબત બરોબર તમારે ઇલેક્ટ્રોનનું દાન કરવું છે એ તમારે કેવું પડે તટસ્થ પરમાણુની ઇલેક્ટ્રોનનું દાન સૌથી સરળ કોને તો કે ધન આયનને ઇલેક્ટ્રોનનું દાન કરવું એના કરતાં મુશ્કેલ કોને તો કે તટસ્થને અને સૌથી વધારે મુશ્કેલ કોને તો કે સૌથી વધારે મુશ્કેલ ઋણ આયનને કારણ કે ઋણ આયનનો મતલબ શું થયો એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે અને અહીંથી તમે જાઓ છો એટલે આ ઇલેક્ટ્રોન પાછો આને દો છો ને આ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એને તમે પાછો દાન કરો એટલે એ દાન કરો એ કેવું છે મુશ્કેલ શું કામ તો કે એ સ્વીકારે નહીં કારણ કે એની પાસે ઓલરેડી ઇલેક્ટ્રોન છે અને તમે દાન કરાવો ઇલેક્ટ્રોનનું એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય શું થાય ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય એટલે ઝડપથી ઇલેક્ટ્રોનને સ્વીકારે નહીં અને એના કારણે આની એસિડિકતા છે કારણ કે H+ નું દાન કરવું એટલે એસિડિકતા એટલે આની એસિડિકતા છે એ કેવી હોય ઓછી હોય અને પ્રેક્ટિકલી તમારી ટેક્સ્ટબુકની અંદર તમે જો કોષ્ટકની અંદર તમારી ટેક્સ્ટબુકની અંદર તમે વ્યવસ્થિત રીતે જો તમને કોષ્ટક નંબર 7.8 આપ્યું છે એમાં તમને ઘણા બધા એસિડના નામ આપ્યા જેમાં Ka1 ને Ka2 બેયની કિંમત સરખાવો Ka1 ની કિંમત મોટી હશે ને Ka2 ની કિંમત નાની હશે Ka1 ની કિંમત મોટી છે
Ka2 કરતા એનો મતલબ એમ કે Ka1 છે એ વધુ એસિડિક છે અને Ka2 છે એ ઓછો એસિડિક છે. શું કામે? તો કે તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનને ઇલેક્ટ્રોનનું દાન કરવું એ મુશ્કેલ પડે. અહીંયા ઇલેક્ટ્રોનનું દાન જ થાય છે. શું કામે? તો કે જ્યારે અહીંથી હાઇડ્રોજન નીકળે છે ત્યારે એ ઇલેક્ટ્રોન છોડીને જાય છે, કારણ કે H+ તરીકે જવું છે અને H+ તરીકે જવું છે મતલબ પોતાનો જે પાર્ટનરશિપનો આ સહસંયોજકનો જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન છોડીને જવાનું છે, નહીં કે ઇલેક્ટ્રોન લઈને જવાનું છે. સમજમાં આવે છે આખી વસ્તુ? એટલા માટે હંમેશા Ka1 કરતા Ka2 નું મૂલ્ય ઓછું હોય અને જો હજી Ka3 હોય તો Ka1 કરતા Ka2 નું મૂલ્ય ઓછું અને Ka2 કરતા Ka3 નું મૂલ્ય ઓછું. હંમેશા માટે તમારે આ બાબત છે યાદ રાખવાની છે, બરોબર? કે કોઈ પણ પોલીબેઝિક એસિડ હોય કે પોલીએસિડિક બેઝ હોય એના માટે હંમેશા જે પ્રથમ H+ કે પ્રથમ OH- દાન થાય, બરોબર, એટલી સરળતાથી બીજાનું દાન થઈ શકે નહીં. કારણ કે જે બીજો હોય અહીંથી પેલો વહી ગયો પછી આની ઉપર ઋણ વીજભાર આવી જાય, કારણ કે અહીંયા OH- તરીકે અહીંયા ધન વીજભાર આવે. અહીં કેવો વીજભાર આવી જાય? ધન વીજભાર આવી જાય. ધન વીજભાર આવી જાય એટલે પછી અહીંથી ઇલેક્ટ્રોન છે આ પાછો અહીંથી લઈને વહી જાય, કારણ કે અહીંયા એ જ વસ્તુ થાય ને, અહીંથી OH જાય છે ને તરીકે માઇનસ, એટલે આની ઉપર કેવો વીજભાર આવી જાય? ધન. આની ઉપર ધન આવે એટલે હવે આ ઇલેક્ટ્રોન કોણ લઈને વહી જાય? આ જ લઈને જાય ને. વિદ્યુતતા વધારે કોની? કેલ્શિયમ કરતા તો કે ઓક્સિજનની. તો હવે આ પાછો એને ઇલેક્ટ્રોન, એક તો ધન છે તો પાછો ઇલેક્ટ્રોનનું દાન ન કરે, ખેંચે ખરી. ઇલેક્ટ્રોનનું દાન ન કરે, શું કરે? ખેંચે કરે. એટલે અહીંથી પણ પછી બીજો OH દૂર કરવો મુશ્કેલ પડે. સેમ અહીંયા 3 હોય તો એ પ્રમાણે થાય, બરોબર? એટલે હંમેશા માટે તમારે આ વસ્તુ મગજની અંદર યાદ રાખવાની છે, બરોબર? કે ડાયબેઝિક એસિડ હોય કે ટ્રાયબેઝિક એસિડ હોય, પહેલો H+ દૂર કરવો જેટલો સરળ હોય એટલો બીજો H+ સરળ બીજો H+ દૂર કરવો સરળ હોય નહીં, અને એના કરતાં પણ વધારે મુશ્કેલી ક્યાં હોય? ત્રીજામાં હોય તો, બરોબર છે? ઓકે, ચાલો. તો આ વાત થઈ તમારા માટે પોલીએસિડિક બેઝની અથવા તો પોલીબેઝિક એસિડની, બરોબર? કે ભાઈ તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનમાંથી તમારે ઇલેક્ટ્રોનને દૂર દાન કરવું એ થોડુંક મુશ્કેલ પડે. અહીં દૂર તો નથી કરવાનું, પણ ઇલેક્ટ્રોન H+ તમારે બનાવવો છે, મતલબ ઇલેક્ટ્રોનનું દાન કરવું છે, એ સરળ છે નહીં. એ તમને કેવું પડશે? મુશ્કેલ પડશે. એટલે એ તમને પ્રેક્ટિકલી વેલ્યુ પણ તમને બતાવે છે. ઓકે, એક આના જેવો જ એક હજી એક આના ઉપરનો એક દાખલો છે, પણ હવે અત્યારે દાખલો નહીં લો, એના પછીનો એક નાનો એવો ટોપિક છે, બરોબર? એ આના આધારનો ટોપિક છે, એટલે એની હું સાથે સાથે કવર કરી લઉં. પછી આપણે જો સમય મળશે તો દાખલો ગણશું, નહીંતર પછી નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા ઉપરની ચર્ચા આપણે કરશું. ઓકે, ચાલો. તમારે જરૂરિયાત હોય તો આ સૂત્ર છે એ લખી લેજો, કારણ તમારે ક્યારેક કામ આવે.
ત્યાર પછીનો આપણે ટોપિક આપેલો છે એકદમ સરળ અને નાનો એવો છે, એસિડ પ્રબળતાને અસર કરતા પરિબળો. કે જે તમારી પાસે એસિડ છે એ એસિડની પ્રબળતા મતલબ એની એસિડિકતા, એને કયા પરિબળો અસર કરે. મતલબ કોઈ પદાર્થ છે એ એસિડિકતા માટે આપણે શું જોઈએ છે જનરલી મોસ્ટ ઓફલી તમારે બે જ વ્યાખ્યાઓ એસિડ માટે કે બેઝ માટે જનરલી આપણે આયનીકરણની જ્યારે વાત આવે સંતુલનમાં એટલે આયનીકરણની વાત થાય ત્યારે આપણે હંમેશા આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરી માટેની ચર્ચા કરવાની આવે. શેની વાત કરવામાં આવે? આર્હેનિયસ અને બ્રોન્સ્ટેડ લોરી માટેની જ આપણે જનરલી ચર્ચા કરવામાં આવે અને એના આધારે જનરલી આપણે જોવાનું છે કે એ શું બને કે શું ના બને. બરાબર છે. તો એમાં એસિડ છે તો એની એસિડિકતા વધશે કે ઘટશે, એને કયા કયા પરિબળો અસર કરે ખબર? આપણે કેમ કહેતા સંતુલનને અસર કરતા પરિબળો, તો કે ભાઈ પાંચ પરિબળો આપણે જોયા હતા. સાંદ્રતામાં વધારો અથવા સાંદ્રતામાં ફેરફાર, દબાણમાં ફેરફાર, નિષ્ક્રિય વાયુની અસર, તાપમાનમાં ફેરફાર અને ઉદ્દીપકની અસર. કારણ એમાં આપણે કંઈક ચેન્જ કરતા હતા, સાંદ્રતા વધારતા હતા, ઘટાડતા હતા, તો સંતુલનની અંદર ફેર પડતો હતો. એમ અહીંયા કોઈ પણ પદાર્થ છે એની એસિડની પ્રબળતા મતલબ એની એસિડિકતા છે એને કયા કયા પરિબળો અસર કરે, શું જવાબદાર હોય એના માટે. તો ખાસ બે વસ્તુ જવાબદાર હોય કે માનો કે તમારી પાસે ઇન શોર્ટ સીધો જ આવું છું કે HA નામનો એસિડ છે. કયો એસિડ છે? HA નામનો. આ એસિડને અસર કરવાની અંદર જો વાત કરો તો મેં તો આમાં બે પરિબળો અસર કરે. એક તો કે એક અસર કરે બંધની ધ્રુવીયતા અને બીજું અસર કરે બંધની પ્રબળતા. હવે જો એક વસ્તુ મગજમાં તમે બેસાડજો કે એસિડિકતા એટલે શું, એસિડની પ્રબળતા એટલે શું, તો કે H+ દાન કરવાની વૃત્તિ. જેટલી H+ દાન કરવાની વૃત્તિ વધુ એટલી એ પદાર્થની એસિડિકતા વધુ. ફરી પાછો કહું છું, જેટલી એ પદાર્થની H+ ની દાન કરવાની વૃત્તિ વધુ એટલી એ પદાર્થની એસિડિકતા વધુ. હવે જો હું પેલા બંધની પ્રબળતા ઉપર આવું કે આ બંધ છે એમાં એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો હશે ને એક ઇલેક્ટ્રોન એ નામનો કોઈ ઋણ આયન હશે. એનાયન એટલે ઋણ આયનનો હશે કોઈ પણ, બરોબર. આ ધન આયન થાય, આ ઋણ આયન, એની વચ્ચે જ બંધ બને, ઇલેક્ટ્રોન ની ભાગે જેમ NaCl માં થાય અથવા તો HCl. તમે સમજો અહીંયા શું સમજો? HCl, બરોબર. તો આ બંધ જેટલો નબળો એટલો અહીંથી H+ છૂટો પડશે કે નહીં? આ બંધ અહીંથી જેટલો નબળો, કારણ અહીંથી આપણે શું છૂટું પાડવું છે? H+ મતલબ ઇલેક્ટ્રોનને છૂટો પાડવો છે. એટલે આમ થયું કે બંધની પ્રબળતા જેટલી ઓછી એટલી એસિડિકતા વધુ. કારણ કે જેટલો બંધ તોડવો સરળ પડશે એટલી જ H+ અહીંથી ઝડપથી, જેટલો ઝડપથી H+ બને એટલી જ એની એસિડિકતા વધુ. પાણીની અંદર વાત કરવાની છે, જલીય દ્રાવણમાં સમજમાં આવે છે આખી વસ્તુ. તો આનો મતલબ એમ થયો કે જેટલી બંધની પ્રબળતા ઓછી એટલી એસિડિકતા વધુ. હવે વાત કરીએ બંધની ધ્રુવીયતા. ધ્રુવીયતા એટલે શું? તો કે જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત હોય તો એને ધ્રુવીય બંધ કહેવાય અને આ ઘટનાને શું કહેવાય? ધ્રુવીયતા. તો તમને ખબર છે હાઇડ્રોજન ઉપર આવે Δ+ અને આની ઉપર આવે Δ-. આ Δ+ શું છે? મેં તમને પહેલા પણ કદાચ કીધું હતું કે Δ+ ને કહેવાય આંશિક ધનભાર, આ Δ- ને કહેવાય આંશિક ઋણભાર, મતલબ ઋણ વીજભાર, ભાર મતલબ વીજભાર, બરોબર. આનો મતલબ શું છે આંશિક ધનભાર ને આંશિક ઋણભારનો? તો કે આ બંધ જો તૂટે, તૂટ્યો નથી હજી, જો તૂટે તો આ ઇલેક્ટ્રોન છે, આ તો એનું છે જ, પણ આ ઇલેક્ટ્રોન છે મતલબ આ આખો બંધ છે એ તરફ ખેંચાઈ જાય. કોના તરફ ખેંચાઈ જાય? એ તરફ. એટલે H છે એ ઠન ગોપાલ H+ લઈને નીકળે. સર આપણે આવું જ જોઈએ. તો આનો મતલબ એમ છે કે જેટલી બંધની ધ્રુવીયતા વધુ, ધ્રુવીયતા એટલે તો કે વિદ્યુત ઋણતાનો તફાવત, તો જેટલી ધ્રુવીયતા વધુ
એટલી એ પદાર્થની એસિડિકતા વધુ. બરોબર, આ બે જ પરિબળો છે જે એસિડને અસર કરે છે. સીધી ને સિમ્પલ વાત થઈ. બરોબર, એસિડ એટલે શું? તો કે H+ આપે, જો બંધ ફટાફટ તૂટે, મતલબ જેટલો બંધ નબળો એટલી એસિડિકતા વધુ. બરોબર, અથવા તો બંધની પ્રબળતા ઓછી, મતલબ બંધ જેટલો નબળો એટલી એસિડિકતા વધુ. બીજી વાત આવે ધ્રુવીયતા, કે જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો વધુ તફાવત એટલે વધુ ધ્રુવીયતા. જો બે પરમાણુ વચ્ચે વિદ્યુત ઋણતાનો વધુ તફાવત હોય તો એની એસિડિકતા વધુ. કારણ કે વધુ તફાવતનો મતલબ એ જ થાય કે વધુ તફાવત હોય એની વચ્ચે તો ધ્રુવીયતા વધુ થાય, એટલે આ પરમાણુ ઇલેક્ટ્રોન ફટાફટ સ્વીકારી લે. આ એના જેવી વાત છે સીધી. બરોબર, કે આપણે આમું કૂતરું મળ્યું હોય, ધ્રુવીયતા સમજો કે આપણે છે ને આમે હા કૂતરું છે, આપને ખબર છે અથવા તો ખબર હોય કે કૂતરું છે એ પાછળ દોડે તો થોડુંક વધારે પડતી આપણે સ્પીડથી દોડવું અથવા તો અઘરું પડે, પણ બધા કૂતરા એવા ન હોય. આપણે ખબર જ હોય કે બધા કૂતરા એવા હોય નહીં, એટલે આપણે રાહ જોઈએ તેનો શું વિચાર છે. તો આપણે આમ પેલા આમ કરીએ, જો ભાગી જાય તો ઓકે, એટલે હજી એટલો બધો તફાવત નથી. પણ જો આપણી સામે સિંહ હોય તો આપને ખબર હોય ત્યાં સામું આમ ન કરાય, પછી અઘરું પડી જાય. એટલે આપણે શું કરીએ સીધું તો કે ભાગવા જ મળીએ કાં તો ખેંચવા જ મળીએ. એનો મતલબ કે તમારી સિંહ વચ્ચે તમને ખબર હશે કે એ જ જીતી જાય, એની તાકાત વધારે છે તમારા કરતાં બહુ ઝાઝી. એનો મતલબ એમ કે તમારી બે વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત મોટો છે, વિદ્યુત ઋણતાનો તફાવત મોટો છે, વિદ્યુત ઋણતાનો તફાવત વધુ તો એસિડિક થતું. કારણ કે તમારે H+ તરીકે તમારે ઇલેક્ટ્રોન તમારો મૂકીને જ જાઓ, તમારે ભેગો સામાન લઈને આવ્યા છો, તમારે ખેંચ મૂકીને જ ભાગવાનું. એટલે આ હાઇડ્રોજન અહીંથી જશે એટલે પોતાનો ઇલેક્ટ્રોન અહીંયા એને આપીને જ જાય, કારણ કે H+ તરીકે જવું છે, એને જ એસિડિકતા કહેવાય. અને અહીંયા જે એસિડિકતાની વાત આપણે કરવાની છે એનો મતલબ એ જ થયો, કારણ કે દ્રાવણની અંદર આપણે આયનીકરણ માટેની ચર્ચા કરીએ છીએ, એના માટે H+ નું દાન કરવું છે. એ પછી તમે બ્રોન્સ્ટેડ લોરીની વ્યાખ્યા લ્યો તો પણ ભલે, અને તમે જો એમાં બરોબર છે આર્હેનિયસની વાત કરો તો પણ એક છે, એમાં કોઈ જાતનો ચેન્જીસ આવતો નથી. બરોબર, ચાલો. અને લુઈસમાં લ્યો તો પણ એ આવે, ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વાત આવે, દાન કરવાની વાત આવે. બરોબર, એ બેઝને સ્વીકારે એ એસિડ. ઓકે, ચાલો. તો અહીંયા આપણે બ્રોન્સ્ટેડ લોરીને આર્હેનિયસ માટેની ચર્ચા કરશું. લુઈસ માટેની અહીંયા વાત આવશે, કારણ કે આયનીકરણની અંદર લુઈસ આવે નહીં. બરોબર, ખ્યાલ પડી ગયો આખી કે બંધની ધ્રુવીયતા વધુ તો એ પદાર્થની એસિડિકતા વધુ, બંધની પ્રબળતા ઓછી, મતલબ બંધ જેટલો નબળો એટલી એસિડિકતા વધુ. તો આપણે કોઈ પણ પદાર્થ હોય તો એની આવર્તન સમૂહમાં જોઈએ. હાઇડ્રોજન માટેની જ વાત કરીએ, H+ એટલે હાઇડ્રોજન તો જોશે જ. માનો કે તમે કોઈ આવર્તની અંદર જાઓ છો, માનો કે આપણે આવર્તમાં ચાલીએ, પહેલા ક્યાં જઈએ તો કે આપણે પહેલા આવર્તમાં એસિડિકતા જોઈએ. ક્યાં? આવર્તમાં. આવર્તમાં એસિડિકતાનું વલણ કેવું હોય એના માટેની આપણે ચર્ચા કરીએ. માનો કે તમારી પાસે હું એમ કહું કાર્બન છે, નાઇટ્રોજન છે, ઓક્સિજન છે અને ફ્લોરિન છે. હવે તમને ખબર હોય, બરોબર, અને એની સામે કોણ છે તો કે એની સામે છે આ બધા, એની સામે હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન ઉપર તમને ખબર છે કયો વીજભાર છે, બરોબર. હવે જોવાનું છે તમારે કે કાર્બન છે ને એની પાસે કેટલો, હાઇડ્રોજન ઉપર +1 છે. હાલો, કાર્બન ક્યાં હોય તો કે સર કાર્બન આવે સમૂહ નંબર 14માં, તો એની ઉપર +4 ને -4 બે શક્યતા થઈ. સર અહીંયા હું લખું છું -4, શું કામ? આ પ્લસ છે. સર નાઇટ્રોજનની વાત કરો, સર નાઇટ્રોજન આવે સમૂહ નંબર 15માં, તો 5 અને 3, 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં હોય, 8 કરવા ઘટે કેટલા તો કે 3 ઘટે, તો આની ઉપર વીજભાર આવે 3-. ઓક્સિજન સર સમૂહ નંબર 16, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન તો કે 6, કેટલા ઘટે? 8 કરવા તો કે સર 2 ઘટે. ફ્લોરિન સમૂહ નંબર 17, આવર્તમાં ચાલે ને કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરોબર. સર બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, 1 ઘટે તો -1. હાલો, આ બધાના સંયોજન બનાવો. પેલું શું બને? CH4, આની યારે શું બને? NH3, આની યારે શું બને? H2, અને આની યારે શું બને? HF. રેડી? પહેલા ધન ને પછી ઋણ, આ પ્રમાણે CH4 માં આ પ્રમાણે લખાય, બરોબર. તો હવે તમે જનરલી જો આ બધાની અંદર, બરોબર, કે વધુ એસિડિક કોણ હશે અને ઓછું એસિડિક કોણ હશે, આ વાત માટે આપણે જોવાનું છે ખાસ, બરોબર. તો આના માટે માનો કે હું બંધારણ છે ખોલીને લખું તો આમ લખાય કાર્બનમાં,
આ નાઇટ્રોજન છે તો આમાં આમ લખું છું, એક ઇલેક્ટ્રોન યુગમાં હોય, ટોટલ બાહ્યતમ કક્ષા 5 એટલે 3 વપરાઈ ગયા. ઓક્સિજન છે તો એની અંદર આવી રીતે હોય, બરોબર. અને HF છે 7 હોય, એમાંથી એક વપરાણું છે, બાકીના પડ્યા રહ્યા. રેડી? આ મેં એમને લખ્યું, બાકી તમે ન આવું દર્શાવો તો ચાલે. હવે અહીંયા તમારે આવર્તની અંદર જોવાનું છે કે વધારે એસિડિકતા કોની હોય. તો એક વસ્તુ તમારે હંમેશા મગજની અંદર યાદ રાખવાનું છે કે આવર્તમાં તમે જ્યારે વાત કરો છો ત્યારે તમારે શું જોવાનું છે. તો કે ભાઈ તમારે જોવાનું છે આવર્તના વલણની અંદર બેમાંથી એક કામ કરશે, કાં તો બંધની ધ્રુવીયતા અને કાં તો બંધની પ્રબળતા. મતલબ લાગુ બે પડે, પણ એક વધારે લાગુ પડે અને એક ઓછું લાગુ પડે. અહીંયા તમે જુઓ તો શેનો તફાવત છે? તો કે અહીંયા તમે જનરલી જો તો વિદ્યુત ઋણતાનો મોટો તફાવત છે, કારણ કે કાર્બનની વિદ્યુત ઋણતા 2.5, હાઇડ્રોજનની 2.1, અહીંયા નાઇટ્રોજનની 3 અને હાઇડ્રોજનની 2.1, એ તો એટલી ને એટલી છે. અહીંયા ઓક્સિજનની 3.5, હાઇડ્રોજનની 2.1, અહીંયા ફ્લોરિનની 4 અને હાઇડ્રોજનની 2.1. બરોબર. હવે આ વસ્તુ આમાં ખાસ જોવાનું તમારે કે અહીંયા ધ્રુવીયતા નામનું પરિબળ છે ને, આવર્તની અંદર તમે જ્યારે એસિડિકતાનું વલણ જોતા હોય એ પછી માનો કે મેં તો આ આવર્ત લ્યો, પછી તમે કોઈ બીજો આવર્ત લ્યો તો પણ ચાલે. બરોબર. તો ધ્રુવીયતાની જ્યારે ક્યારે પણ આવર્તમાં તમે જ્યારે વાત કરો ને ત્યારે ધ્રુવીયતાનું લક્ષણ છે ને બંધની પ્રબળતા કરતાં વધી જાય. બંધની પ્રબળતા કરતાં બંધની ધ્રુવીયતાનું પરિબળ છે એસિડિકતા માટે વધુ જવાબદાર હોય. પ્રેક્ટિકલી આ વાત છે. બરોબર. તો આમાંથી વધુ એસિડિક કોણ હોય? હવે એક તો આપને ખબર હોય સર આમાંથી જોઈને કે સર આ બેઝ છે, આપણે હમણાં જ વાત કરતા હતા, પણ કેવો બેઝ કીધો તો મેં તમને? આ નિર્બળ બેઝ છે, મતલબ એમાં એસિડિક ગુણધર્મ હોય. તો અહીંયા વધારે ધ્રુવીયતા ક્યાં છે? તો કે સર આની અંદર ઓછી, અહીંયા એના કરતાં ઓછી, એના કરતાં ઓછી. તો એનો મતલબ સર આવો થયો કે આ વધુ એસિડિક, આ વધુ અને આ પ્રમાણે. તો એનો મતલબ એમ કે આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ એસિડિકતા વધે. આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એમ એસિડિકતા વધે. અને આમ પણ તમને ખબર હોય ભાઈ, કેમ ખબર હોય? કે સર તમે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ એટલે ત્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા બાહ્યતમ કક્ષામાં વધેલી, એ બધા ઋણ આયન બનવાનો પ્રયત્ન કરે. હવે એની હારે હાઇડ્રોજન જોડાય તો એ તો સીધી વાત છે સર, એની હારે હાઇડ્રોજન જોડાય તો એ હાઇડ્રોજન ધન જ થાય, ધન થાય તો H+ થઈ જાય સરળતાથી. તો સીધી વાત છે કે એસિડિક તરીકે વર્તન કરે. બરોબર? ઓકે, ચાલો. ત્યાર પછી જો હું તમને આવી જ કંઈક વાત સમૂહમાં એસિડિકતાના વલણ માટે કરું, શેને માટે કરું તમને હું? સમૂહમાં એસિડિકતાનું વલણ. કે સમૂહમાં આપણે એસિડિકતા જોઈએ તો મને સમૂહ નંબર 17 માં આપણે જોઈએ. ક્યાં જોઈએ? સમૂહ નંબર 17. માનો કોણ કોણ હોય? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. તો આ બધામાં આમ જ બને ભાઈ, HF, HCl, HBr અને HI. આવું હોય કે ના હોય? સમૂહ નંબર 17 માં બધા સમૂહ નંબર 17 માં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે એક ઘટે એટલે આ બધા આમ સંયોજન બને, HF, HCl, HBr ને HI. બરોબર? આ પ્રકારના સંયોજન બને સમૂહ નંબર 17 માં હાઇડ્રોજન સાથે, કારણ કે હાઇડ્રોજન ઉપર +1 હોય ને સમૂહ નંબર 17 માં કેટલો આવે? -1 આવે. ચાલો, હવે આની અંદરથી આપણે જોવું છે કોની એસિડિકતા વધુ હોય. હવે અહીંયા તમે જુઓ ને તો વિદ્યુત ઋણતામાં એટલો બધો સમૂહમાં તમે નીચે તરફ જાઓ એટલે ઘટે, પણ એટલી બધી ન ઘટે જેટલી આની અંદર ઘટે છે. સમજમાં આવે આખી? મારો કહેવાનો મતલબ એવું નથી કે ફ્લોરિન કરતાં ક્લોરિનની એટલી જ હોય, પણ એટલી બધી ન હોય. પણ ક્લોરિન પછી બ્રોમિન ને આયોડિનમાં એટલો ચેન્જ નથી પડતો જેટલો આવર્તમાં પડે છે. એટલો ચેન્જ પડતો નથી, કારણ કે ક્લોરિનની વૃત્તિ પણ એક ઇલેક્ટ્રોન મેળવવાની છે, બ્રોમિનની પણ એક ઇલેક્ટ્રોન મેળવવાની છે, અને આયોડિનની પણ એક ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ છે, પણ એટલી ન હોય જેટલી ફ્લોરિનની હોય. બાકીની ચર્ચાઓ આપણે પછી કરશો, કારણ કે વધારે પડતો તમે અત્યારે સમજાવું તમે મગજમાં બેસાડી નહીં શકો કે શા માટે આવું હોય. તો હવે જ્યારે સમૂહમાં વાત કરીએ છીએ ત્યારે આપણે બંધની પ્રબળતાની ચર્ચા કરશું. શેની વાત કરશું આપણે? ત્યારે બંધની પ્રબળતાની. શું કામ કરશું એ ખબર પડી? કારણ કે અહીંયા ધ્રુવીયતાની વાત કરીએ પણ એટલો ફેર નથી પડતો જેટલો
આવર્તમાં પડે છે એટલો સમૂહમાં બંધની ધ્રુવીયતા ઉપર ફેરફાર થાય નહીં. ઓકે, તો આમાં સર જોવાનું કે ઝડપથી H+ કોણ આપી દે, ઝડપથી H+ કોણ આપી દે, HF માંથી આપે, HCl માંથી આપે, HBr માંથી આપે, HI માંથી આપે. તો ઈ સર કેમ ખબર પડે? તો કે ભાઈ ઈ તમને અહીંથી ખબર પડે. ક્યાંથી? તો અહીંથી. ફ્લોરિન છે એનો નંબર 9 છે, આનો નંબર 17 છે, આનો નંબર 35 છે, આનો નંબર 53 છે. તમને એમ થાય સર તમે આયોડાઇન પછી હજી એક આવે એસ્ટેટાઇન, તમે એ તો લીધું નહીં, એ રેડિયો સક્રિય છે એટલે રાસાયણિક પ્રક્રિયામાં ક્યાંય ભાગ લે નહીં, રેડિયો એક્ટિવ તત્વો કહેવાય, એ રાસાયણિક પ્રક્રિયામાં ક્યાંય ભાગ લે નહીં. બરોબર. હવે 53 નંબર છે એનો મતલબ એમ કે સર અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ મોટી હશે. આનો મતલબ એવો છે કે માનો કે ફ્લોરિન છે તો આમાં તમે જુઓ તો ઇલેક્ટ્રોન રચના તમે જનરલી શું લખો? તો કે આપણે ઇલેક્ટ્રોન રચના જનરલી લખીએ અહીંયા શું લખીએ? તો કે હિલિયમ 2s2 2p5. અહીંયા લખીએ આપણે નિયોન 3s2 3p5. અહીંયા આર્ગોન 4s2 4p5. અહીંયા ક્રિપ્ટોન 5s2 5p5. હવે જો તમે વિચારો અહીંયા ફ્લોરિનમાં તો શું થાય? તો કે ભાઈ ફ્લોરિનમાં માનો કે આ 2s અને આ 2p. બરોબર. માનો કે તમે ક્લોરિનની વાત કરો અહીંયા, બરોબર, તો શું થાય? તો કે 2s 2p 3s 3p, મતલબ એટલી જ વાત કરું છું. પછી માનો કે હું એમ કહું બ્રોમિન, બરોબર, તો બ્રોમિનમાં 2s 2p 3s 3p 4s 4p. તમે આયોડિનમાં વિચારો. હવે આ બધા સાથે હાઇડ્રોજન પાસે તો એક જ છે, હાઇડ્રોજન પાસે તો કઈ છે? એક જ છે. હવે મને હજુ હું આયોડિન વિચારું તો કેવડું થાય? તો કે આયોડિન તો સર એના કરતાં મોટું થાય. મને હું આયોડિન વિચારું 2s 2p 3s 3p 4s 4p 5s 5p. અહીંયા આ હાઇડ્રોજન. તો હવે તમે મને એ કહો, માનો અહીંથી બંધ બનાવું આવી રીતે, તો કયો બંધ ઝડપથી તૂટે? સર આયોડિન વાળો તૂટે ઝડપથી. શું કામ? તો કે અહીંયા ઇલેક્ટ્રોનની જે ભાગીદારી થઈ છે એ કેન્દ્રથી ઘણી બધી દૂર છે. કક્ષક તો ભાગીદારી અહીંયા થાય ને, એટલે ઘણી બધી ક્યાં છે? જો અહીંયા ફ્લોરિન હોય તો હાવ ક્યાં થાય? નજીક. અને કેન્દ્રની નજીક હોય તો હાઇડ્રોજનને પોતાના તરફ ખેંચી રાખે. હાઇડ્રોજન છે એ ક્યાં હોય? ફ્લોરિન પાસે, કારણ કે એનું કદ નાનું છે ફ્લોરિનનું, એટલે હાઇડ્રોજન શું કરી રાખે? પકડી રાખે. ક્યાં પકડી રાખે? કેન્દ્રની નજીક, કારણ કે કેન્દ્રમાં પ્રોટોન પણ હોય ને, બરોબર. એટલે આની બંધ લંબાઈ છે એ મોટી હોય. આની બંધ લંબાઈ કેવી હોય? મોટી. અને બંધ લંબાઈ મોટી હોય ને એટલે બંધની પ્રબળતા ઓછી, કારણ કે બંધ ઝડપથી તૂટે. બંધ લંબાઈ શું કામ મોટી હોય? બરોબર, એ બંધ ઝડપથી તૂટે. શું કામ? તો કે એની બંધ લંબાઈ વધુ છે. બંધ લંબાઈ એટલે બે બંધ વચ્ચેની લંબાઈ એ વધુ છે, એટલે આ બંધ ઝડપથી તૂટે. મતલબ એ બંધની પ્રબળતા કેવી છે? ઓછી છે. તો એનો મતલબ એમ કે આ વધુ એસિડિક થાય. સમજમાં આવી? કારણ કે આનું કદ મોટું છે, કદ મોટું છે એની યાર હાઇડ્રોજન માનો કે જોડાણો હોય, બરોબર, તો હાઇડ્રોજન અને આયોડિન છે એટલી બધું એને પોતાના તરફ ખેંચી રાખે નહીં, કારણ કે એનું કદ બહુ મોટું છે. એનું કદ કેવું છે? બહુ મોટું છે, એટલે પોતાની નજીક છે એ ખેંચી શકે નહીં, એટલે હાઇડ્રોજનથી ફટાફટ છૂટો પડી જાય. શા માટે? તો કે એની બંધ છે એ કેવો હોય? નબળો. કારણ કે બંધ લંબાઈ વધુ હોય એમ એ બંધ નબળો હોય. જેમ બંધ લંબાઈ ટૂંકી હોય, ટૂંકી છે એનો મતલબ કે એણે પોતાની પાસે નજીકથી ખેંચી રાખ્યું છે. સમજમાં આવ્યું? એટલે સમૂહની અંદર એસિડિકતાનું વલણ છે એ જનરલી આ પ્રમાણે ચર્ચા થાય કે સમૂહમાં જેમ નીચે તરફ જઈએ એમ એસિડિકતા વધે, આવર્તમાં જેમ ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ એસિડિકતા વધે. આ વિદ્યુત ઋણતા જેવો જ સંબંધ થયો કે વિદ્યુત ઋણતા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ એમ વધે, એમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ એમ વિદ્યુત ઋણતા ઘટે પણ એસિડિકતા વધે. એટલે HIની એસિડિકતા છે એ કેવી હશે? વધુ હશે. કોના કરતા? ઓલા બધાય કરતા. બરોબર છે. એટલે આ પ્રમાણે તમારે બે વસ્તુ છે એ મગજની અંદર રાખવાની છે કે આ પ્રમાણે એની એસિડિકતા છે એ પરિબળ છે એ આના માટે જવાબદાર હોય, અથવા તો આવી રીતે એસિડિક કેરેક્ટર છે એનું આપણે જનરલી નક્કી કરી શકીએ. બરોબર.
ચાલો હજી ઘણી બધી રીતે નક્કી થઈ શકે, પણ 11મા ધોરણની અંદર આપણે હજી છીએ એટલે વધારે આપણે એની અંદર ઊંડું જવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. આ તો માત્ર આપણે ખાલી વિચાર્યું કે ભાઈ આપણે આગળ વાત કરતા ડાયબેઝિકની કે ટ્રાયબેઝિકની કે પોલીએસિડિક બેઝ કે પોલીબેઝિક એસિડ, તો એની અંદર કઈ કઈ રીતે જોતા હતા તો એ પ્રમાણે જનરલી આપણે અહીંયા ચર્ચા કરી. એટલા માટે આપણે સંદર્ભની અંદર વાત કરતા હતા કે આ પ્રમાણે જનરલી આપણે ચેક કરી શકીએ. ઓકે, ચાલો એક દાખલો પણ છે સાથે સાથે આપણે લઈ જ લઈએ. આ આયનીકરણ અચળાંક વાળો હતો Ka1 અને Ka2 માટે. બસ આટલી વસ્તુ એક મગજની અંદર રાખજો, બરોબર? એટલે બાકીની તમને ખબર પડશે કઈ રીતે એસિડિકતા વધે અને કઈ રીતે એસિડિકતા ઘટે. બંધની ધ્રુવીયતા વધે તો એસિડિકતા વધે, બંધની પ્રબળતા ઘટે તો એસિડિકતા વધે. બરાબર છે? ચાલો ઓકે, આપણે દાખલો જોઈએ એટલે આનો ભાગ હું કાઢી નાખું. દાખલો થોડોક એવો મોટો છે પણ એકદમ સરળ છે, કાંઈ નથી એ દાખલામાં. આપણે એમ થાય કે તમે એમ જ કહો છો કે દાખલામાં કાંઈ નથી, પણ હોય તો એનું શું કરવાનું પછી અમારે? સ્વાધ્યાયની અંદર જવાનું છે આપણે. ચાલો 7.45 નંબરનો દાખલો છે સ્વાધ્યાયમાં. આમ લેન્ધી છે પણ આમ શોર્ટ છે એકદમ. H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક 9.1 ગુણ્યા 10⁻8 છે. તેના 0.1 મોલર દ્રાવણમાં HS માઇનસ આયનની સાંદ્રતા ગણો. જો આ દ્રાવણમાં 0.1 મોલર HCl હોય તો ગણેલી સાંદ્રતા પર શું અસર પડશે? જો H2S નો બીજો આયનીકરણ અચળાંક 1.2 ગુણ્યા 10⁻13 હોય તો બંને પરિસ્થિતિમાં S2- આયનની સાંદ્રતા ગણો. બરાબર, તો રકમ મોટી નથી પણ મેં નાના કટકામાં લખ્યું છે એટલે તમને મોટી લાગે.
H2S નો પ્રથમ આયનીકરણ અચળાંક એટલે આવું થયું કે નહીં કે આમાંથી પહેલો H+ દૂર થાય એટલે Ka1 કેટલો છે તો કે 9.1 ગુણ્યા 10⁻8 તો 0.1 મોલર દ્રાવણમાં એટલે એની સાંદ્રતા છે શરૂઆતની 0.1 મોલ HS માઇનસની સાંદ્રતા ઋણ આયનની સાંદ્રતા ગોતવાનું કીધું છે બરોબર જો આ દ્રાવણમાં 0.1 મોલર HCl હોય તો કે 0.1 મોલર HCl હોય તો પાછું કીધું કે સાંદ્રતામાં શું ફેર પડશે કોની તો કે HS માઇનસની બરોબર જો H2S નો બીજો આયનીકરણ અચળાંક Ka2 આપને આપ્યો 1.2 ગુણ્યા 10⁻13 હોય તો બંને પરિસ્થિતિમાં S2 માઇનસ ગણો એક S2 માઇનસ ગણવાનો ક્યારે 0.1 મોલર HCl ઉમેર્યા પહેલા 0.1 મોલર HCl ઉમેર્યા પહેલા કેટલો હશે અને S2 માઇનસની સાંદ્રતા 0.1 મોલર ઉમેર્યા પછી કેટલી છે બે પરિસ્થિતિમાં એટલે બીજું કંઈ નહીં 0.1 મોલર HCl ઉમેર્યા પહેલા અને 0.1 મોલર HCl ઉમેર્યા પછી કેમ આપણે HS માઇનસ કીધું ગોઈતું અહીંયા કે પહેલા HS માઇનસ કેટલું હશે અને 0.1 મોલર HCl ઉમેર્યું હોય તો કેટલું હોય બસ આ જ વાત છે બીજું કંઈ નથી બે વખતે પૂછ્યું ઓલો આપણે આટલું જ પૂછતા ખબર આપણે દાખલો ગણ્યો તો આવો આટલે સુધી આપતા આની સાંદ્રતા કેટલી એકદમ સરળ ચાલો હવે માનો કે H2S છે ને જો H2S તો પ્રથમ આયનીકરણ અચળાંક છે એટલે હું આવું લખું અહીંથી એક જ H+ નું દાન થાય તમને હવે ખબર પડે છે તો શું થાય અહીંથી તો કે સર અહીંથી આવું થાય H3O+ વત્તા HS માઇનસ સર આ તો ખબર પડી કે હવે H3O+ ની થાય એ જ કોની થાય HS માઇનસ ની થાય H2S હાઇડ્રોજન સલ્ફાઇડ બરોબર જેટલી H3O+ ની થાય એટલી HS માઇનસ ની હવે H3O+ ગોતવું એટલે સર આપણા માથે ડાબા હાથનો ખેલ છે કેમ હવે H3O+ માં શું છે સર સીધું છે Ka H3O+ એનો સ્ક્વેર અપોન C0 Ka મતલબ આ H3O+ મળે તો એના માટે Ka1 લખવાનો આપણે પહેલો મળી જાય ને સર આમાં કેમ મોટી વાત છે હાલો H3O+ અંડર રૂટ Ka ઇન્ટુ C0 હાલો H3O+ ઇક્વલ ટુ અંડર રૂટ હાલો Ka કેટલો 9.1 10⁻8 એને ગુણ્યા 0.1 હાલો રેવડી H3O+ મારો કેલ્સી 9.1 ગુણ્યા 0.1 ને એનું લઈ લો વર્ગમૂળ તમને મળે 0.9539 0.9539 10⁻4 બરોબર H3O+ એટલે HS માઇનસ બે હરખું જ થયું કે નહીં હાલો આ HS માઇનસ 1 પોઈન્ટ પાછળ લઈ લો 9.5 10⁻5 આ મને HS માઇનસ મળી ગયું ક્યારનું મળ્યું મને આ મને પેલું મળ્યું હવે 0.1 મોલર HCl હોય તો શું થાય હવે એક વાત તો પેલા આમ લખી નાખવાનું સર આપણને કેમ લખી નાખવાનું આમ કોઈને કહેવાનું નહીં હલો HCl વત્તા H2O અહીંથી આવી જાય H3O+ વત્તા Cl માઇનસ બરોબર આનું કેટલું છે તો કે આનું 0.1 આનું કાંઈ ન હોય તો આ પણ 0.1 ને આ પણ 0.1 અહીં આવું ન કરાય કારણ કે આ પ્રબળ પદાર્થ છે તો સંપૂર્ણ એનું આયનીકરણ થાય HCl પ્રબળ એસિડ છે વેરી ગુડ હાલો હવે તો કે હવે સર તમારું જે છે એ આપણું H2S નું કારણ અમે ઉમેર્યું ને આપણે હાલો આ આપણો H2S વત્તા H2O અહીંથી થાય H3O+ વત્તા અહીંયા આવે HS માઇનસ હાલો રેડી અહીંયા લખતા આપણે શું લખતા તો કે અહીંયા લખતા શરૂઆતની સાંદ્રતા વપરાયેલી સાંદ્રતા અને અહીંયા લખતા સંતુલનની સાંદ્રતા રેડી હાલો શરૂઆતની સાંદ્રતા તો કે આની 0.1 આનું કાંઈ નહીં આની 0 આની 0 આની આલ્ફા C એટલે શું લખાય 0.1 આલ્ફા વત્તા અહીંયા લખાય વત્તા 0.1 આલ્ફા અહીંયા કાંઈ નહીં અહીંયા -0.1 આલ્ફા હાલો અહીંયા
HS માં કાંઈ ઉમેરાતું તો કે HS તો કોમન થતો જ નથી તો અહીંયા લખી નાખવાનું વત્તા 0.1 આલ્ફા અહીંયા 0.1 વધે છે તો 0.1 વત્તા 0.1 આલ્ફા અહીંયા કાંઈ નહીં અહીંયા 0.1 માઇનસ 0.1 આલ્ફા રેડી આવડી ગયું હોશિયાર છો તમે હાલો આ એપ્રોક્સિમેટલી કેટલું 0.1 આ એપ્રોક્સિમેટલી કેટલું 0.1 આ એપ્રોક્સિમેટલી નહીં આ એક્ઝેક્ટ 0.1 આલ્ફા રેડી ક્લિયર આલ્ફાની કિંમત મેળવી તો હજી અહીંથી મેળવી લેજો કે છે ને C0 છે આલ્ફા તમને મળશે બહુ ઓછો મળશે આપણે કરી ગયા છીએ અવારનવાર એટલે કાંઈ જરૂર નથી હાલો આ લખીએ આપણે શું મળે KA1 બરાબર ને પ્રથમ અહીંની ગણતરી ચલાંક છે એટલે KA1 બરાબર લખશું આપણે અહીંયા પણ લખવું જ લખાય KA1 બરાબર અહીંયા લખાય KA1 એમાં કાંઈ ખોટું નથી હાલો KA1 બરાબર ડાયરેક્ટલી લખવું હવે હું શું થાય તો કે 0.1 ઇન્ટુ 0.1 આલ્ફા આ 0.1 આલ્ફા એટલે નથિંગ બટ HS માઇનસ બે એક જ છે તો અહીં સીધું હું લખી નાખું હવે તમને આવડે ને HS માઇનસ કારણ કે એ તો આપણે ગોતવાનું છે બરોબર જો અહીંયા આટલા સુધી આપણે શું કરતા ખબર છે પેલા અહીં લખી દો તમને અહીં લખી દઉં હું 0.1 આલ્ફા ના છેદમાં અહીંયા 0.1 હાલો KA1 ની કિંમત છે કેટલી 9.1 10⁻8 બરોબર અહીંયા લખું 0.1 ગુણ્યા જો હવે મારે અહીંથી શું જોઈશ ખબર 0.1 મોલર HCl તો HS માઇનસ ની સાંદ્રતા મતલબ મારે 0.1 આલ્ફા આટલા સુધી આપણે દાખલામાં અગાઉ શું પૂછતા આલ્ફાની કિંમત કેટલી હવે મારે આની કિંમત જોઈ છે ભાઈ HS માઇનસ એટલે 0.1 આલ્ફાને બદલે અહીંયા હું મૂકીશ HS માઇનસ અને એના છેદમાં 0.1 હવે આ બે તો ઉડી ગયું સીધું તો સીધે સીધું હતું એ નહીં તમને મળી ગયું HS માઇનસ બરાબર 9.1 ગુણ્યા 10⁻8 સમજમાં આવી આખી બાબત બરોબર આ સેકન્ડરી થિંગ જે હતી એ આપણને અહીંથી હવે મળી ગઈ હવે KA2 આપ્યો છે આપણે આટલો તો S2 માઇનસ પૂછ્યો તો S2 માઇનસ તમને ક્યારે મળે જો બે H પ્લસ નું તમે દાન કરાવો તો આનો મતલબ આવો થાય કે H2S વત્તા 2H2O તો અહીંથી તમને શું મળે 2 મોલ H3O પ્લસ વત્તા S2 માઇનસ બરોબર અને હવે મેં તમને કીધું હતું કે આવું કરવાનું શું KA1 ગુણ્યા KA2 બરાબર KA આગળ જ ભણાવ્યું મેં તમને તો KA બરાબર હાલો KA1 કેટલો તો કે 9.1 10⁻8 એને ગુણ્યા KA2 ક્યાં ગયો 1.2 10⁻13 હાલો KA બરાબર 9.1 ભાંગા 1.2 હું ભાંગા ગુણ્યા છે ભાઈ 9.1 ગુણ્યા 1.2 બરાબર 10.92 ગુણ્યા 10⁻13 અને 8 બરોબર 13 વત્તા 8 કરો કેટલા 21 તો -21 હાલો 1 પોઈન્ટ અંદર લઈ લ્યો તો તમને મળશે અહીંયા KA બરાબર 1.098 ગુણ્યા 10⁻20 બરોબર આ કિંમત આપને મળી આપણે માં માંગી નથી પણ આપણે KA મળ્યો ટોટલ મતલબ S2 માઇનસ માટે આપણે KA જોશે ને અહીંયા આ પ્રક્રિયા માટે KA જોશે કે નહીં બરોબર એટલે ઈ KA આપને મળી ગયો આટલો થાય કારણ કે આ પ્રક્રિયા જે છે તો આના માટે આપણે KA આમ લખત કે ના લખત શું લખત H3O પ્લસ એનો સ્ક્વેર ઇન્ટુ H2 માઇનસ અને ના છેદમાં H2S એના માટેનો KA આપણે લખ્યો આપણે S2 માઇનસ જોઈશે H3O પ્લસ ને H2S ને એ બધું વાત છે બરોબર બે કન્ડિશનમાં આપણે જોઈએ છીએ શું જોઈએ છીએ S2 માઇનસ હવે તમે સમજો કે આપણે આ કન્ડિશનમાં S2 માઇનસ જોઈએ છીએ આ પ્રક્રિયા માટે તો આપણી પાસે KA છે તો H3O પ્લસ જોઈએ છે એટલે H2 માઇનસ જોઈએ છે તો બંને એક જ થયું આ કન્ડિશનની અંદર પણ આપણે લખીએ શું લખીએ કે 0.1 મોલર HCl ઉમેર્યા પહેલા પેલા આખી પ્રક્રિયા તમને લખું અને સમજાવું પછી આપણે આગળ વાત કરશું કારણ કે આ દાખલો આટલામાં હમાઈ જાય તો સારી વાત છે H2S
વત્તા 2 મોલ H2O, ત્યાંથી અહીંયા H3O પ્લસ 2 મોલ વત્તા S2 માઇનસ. રેડી? હવે અહીંયા લખીએ આપણે શરૂઆતની સાંદ્રતા, પછી લખીએ વપરાયેલી સાંદ્રતા, પછી લખીએ સંતુલને સાંદ્રતા. બરોબર? હાલો, H2S ની શરૂઆતની તો જે છે એ એમના જ છે 0.1. અહીંયા કાંઈ ન હોય, અહીંયા 0 0. અહીંયા લખો એટલે હું લખો તો કે આલ્ફા સી, અહીંયા 2 ઇન્ટુ આલ્ફા સી, અહીંયા કાંઈ નહીં, અહીંયા 0.1 માઇનસ 0.1. રેડી? જે છે એ તમને આટલું ને આટલું મળે. અહીંયા લખો તો શું લખો તો કે અહીંયા પણ એ જ લખો પ્લસ આલ્ફા સી, અહીંયા પ્લસ 2 આલ્ફા સી, અહીંયા કાંઈ ન હોય, અને અહીંયા તમે જનરલી લખો કે 0.1 માઇનસ 0.1 આલ્ફા. આટલું થઈ. સી તો તમે લખો છો, બરોબર? એટલે 0.1 લખો કે આલ્ફા સી લખો, એ અરખું થયું તો 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી લખો તો એ પણ બરોબર છે. હવે માનો કે હું અહીંયા કે એ લખું સીધો આનો, એટલે સીધું H3O પ્લસ આવું લખાય કે ન લખાય? કેવું? H3O પ્લસ નો સ્ક્વેર ઇન્ટુ S2 માઇનસ અને એના છેદમાં H2S. બરોબર? તો અહીંયા કે એ બરાબર H3O પ્લસ નો સ્ક્વેર એટલે 2 આલ્ફા સી એનો સ્ક્વેર ઇન્ટુ આલ્ફા H2S આખો છે તો H2S ની સાંદ્રતા તો માઇનસ 0.1 આલ્ફા કરો તમે અવગણી નાખો તો એના જેટલી જ થાય, એટલે અહીંયા લખી નાખું 0.1. હવે શું થાય? આ કે ની કિંમત અહીંયા લખું કેટલી છે મારી પાસે? આ કે એટલે આખો કે છે S2 માઇનસ માટેનો કે મને હમણાં મળ્યો કેટલો? 1.098 ઇન્ટુ 10⁻⁻20 ઇક્વલ ટુ અહીંયા 2 નો સ્ક્વેર એટલે શું થઈ ગયું તો કે 4. અહીંયા પછી શું વધે તો કે આલ્ફા સી નો સ્ક્વેર ઇન્ટુ આલ્ફા સી અને એના છેદમાં શું થઈ ગયું તો કે એના છેદમાં 0.1. હવે જો આ 0.1 ને સામે જવા દઉં, 4 ને છેદમાં જવા દઉં, આલ્ફા સી નો સ્ક્વેર ઇન્ટુ આલ્ફા સી એટલે તો કે આલ્ફા સી નો ઘન આ સામે જાય 1.098 10⁻20 એને ગુણ્યા 0.1 અને એને ભાંગ્યા 4. તો આલ્ફા સી નો ઘન બરાબર શું થાય? અહીંયા 0.1 છે એનો મતલબ 10⁻1 થઈ, બરોબર? એટલે શું થયું તો કે 1.098 10⁻21 અને એના છેદમાં 4. આ ઘન છે તો આને ઘનમૂળમાં લેવાય. આ ખબર પડી? આ ઘન છે એને સીધું હું ક્યાં લઈ લઉં? ઘનમૂળની અંદર લઈ લઉં, બરોબર? હવે આને હું ઘનમૂળમાં લઈ લઉં. સર અમને ક્યાં ઘનમૂળ કાઢતા આવડે? ઓકે, શીખવું તમને હું કે ઘનમૂળ કેમ નીકળે, બરોબર? હું તમને સીધું n નું મૂળ અહીં લખી દઉં છું, પછી પાછું આગળ ચેકી નાખે n મૂળ, ઘનમૂળ નહીં, હું n મૂળ અહીં લખી દઉં. રકમનું 10 વાર વર્ગમૂળ -1 ભાંગ્યા n, બરોબર? ને વત્તા 1 અને 10 વાર વર્ગ. આ તમારું n નું મૂળ થઈ ગયું. તમારે ચતુર્થ મૂળ કાઢવું છે તો રકમનું 10 વાર વર્ગમૂળ -1 ભાંગ્યા ચતુર્થ મૂળ કાઢવું તો અહીંયા 4, ઘનમૂળ કાઢવું હોય તો અહીંયા ઘનમૂળ એટલે 3 તો અહીંયા 3 લખવાના, 15મું મૂળ કાઢવું હોય તો અહીંયા 15મું મૂળ બરાબર રકમનું 10 વખત વર્ગમૂળ -1 ભાંગ્યા 15 વત્તા 1 અને 10 વખત વર્ગ, બરોબર? એક હરખું જ છે. તમે 10 વખત વર્ગમૂળ કર્યું, પછી -1 કર્યા, પછી અહીંયા +1 કર્યા, અહીંયા વર્ગમૂળ કર્યું હતું, અહીંયા તમે વર્ગ કરી નાખો, બરોબર? એટલે ગમે એટલામાં મૂળ તમારે કાઢવું હોય એ ગમે એટલામાં મૂળ તમારું નીકળી જાય. અહીંયા આલ્ફા સી એટલે બીજું કાંઈ નહીં S2 માઇનસ એટલે સીધો અહીંયા S2 માઇનસ તમને મળે. હવે આનું ઘનમૂળ કેમ કાઢવાનું જો તમારે પહેલા લખો કેલ્ક્યુલેટરમાં 1.098
બરોબર, એને ભાંગ્યા 4 પછી બરાબર એટલે તમને જવાબ મળશે 0.2745. એનું 10 વખત વર્ગમૂળ કાઢો. 1 2 3 4 5 6 7 8 9 10. પછી એમાં કરો -1, પછી ભાંગા ઘનમૂળ કાઢવું છે એટલે આપણે ભાંગા 3, પછી વત્તા 1 અને પછી કરી દો બરાબર. જે મળ્યું એનો 10 વખત વર્ગ એટલે 1 2 3 4 5 6 7 8 9 10. તમને મળે છે 0.6500. 0.6500 ગુણ્યા 10 નહીં 21 નું ઘનમૂળ 21 ભાગ્યા 3 -7. હવે આ તમારું ઘનમૂળ છે એ તમે લખી લેજો વિડીયો પોઝ કરીને. મારી પાસે જગ્યા નથી એટલે હાલો આ કાઢી નાખું. રેડી? હવે જો હું કહું અહીંયા કે S2 માઇનસ બરાબર કેટલા થાય તો કે 1 ઘાત આમ જવા દો 6.5 10 ની માઇનસ 1 ઘાત આમ ગયા તો 1 ઘાત બરોબર ઘટે આમ જાવ તો એટલે આ મળ્યું તમને. રેડી? હવે અહીંથી હું 0.1 મોલર HCl ની હાજરીમાં વાત કરું છું બરોબર. હાજરીમાં કેટલી થાય ઉમેરો તો 0.1 મોલર HCl તો ઉમેરો એટલે H3O પ્લસ વધે કે એટલે શું આવી જાય 0.1. હવે આ તમને બધી ખબર જ છે કે આ એપ્રોક્સિમેટલી 0.1 થાય, આ પણ એપ્રોક્સિમેટલી 0.1 અને આ ઇક્વલ ટુ આલ્ફા છે મતલબ 0.1 ઇન્ટુ આલ્ફા થાય. 0.1 ઇન્ટુ આલ્ફા એટલે S2 માઇનસ થયું. હવે જો અહીંયા લખું સીધું ડાયરેક્ટ લ્યો હવે લખું છું સમજો કે એ બરાબર H3O પ્લસ નો સ્ક્વેર એટલે 0.1 નો. આ 0.1 હું કામ લખે ખબર પડી કે આમાં મેં HCl ઉમેર્યું એટલે H3O પ્લસ છે પાછો 0.1 વધ્યું આની જેમ જ બરોબર. આ 0.1 નો સ્ક્વેર ઇન્ટુ આ આલ્ફા સી એટલે બીજું કાંઈ નથી સીધું લખી નાખું S2 માઇનસ ની સાંદ્રતા. રેડી? એના છેદમાં H2S એટલે 0.1. આ કે મારી પાસે છે કેટલો 1.098 ઇન્ટુ 10⁻⁻20. અહીંથી એક 0.1 ગયા એટલે 0.1 ગુણ્યા S2 માઇનસ. આ S2 માઇનસ ને લ્યો એટલે 0.1 જાય છેદમાં 1.098 ગુણ્યા 10⁻20 એને ભાંગ્યા 0.1 તો S2 માઇનસ તમે જો ભાંગ્યા 0.1 10⁻1 ઉપર આવે તો 10 પ્લસ 1 1.098 10⁻19 ઘાત. આ S2 આ મને સલ્ફર 2 માઇનસ મળ્યું ક્યારે મળ્યું 0.1 મોલર HCl ની હાજરીમાં. આ મને ક્યારે મળ્યું 0.1 મોલર HCl ની ગેરહાજરીમાં બરોબર. દાખલો એકદમ સરળ છે એમાં કંઈ એટલે કંઈ નથી. તમને શું પૂછ્યું છે જો પહેલા કે એનો પ્રથમ આયનીકરણ અચળાંક આટલો છે એનું સાંદ્રતા 0.1 છે તો HS માઇનસ ગોતો. મેં તમને સમજાવ્યું HS માઇનસ એટલે નથિંગ બટ H3O પ્લસ. દાખલો થોડોક મોટો કર્યો છે એટલે આપણે અહીંથી શું મળી ગયું H3O પ્લસ એટલે HS માઇનસ મળી ગઈ. પછી કીધું કે એમાં 0.1 મોલર HCl હોય તો સાંદ્રતા શું થાય તો મેં એમાં 0.1 મોલર HCl નાખ્યું. હવે જો તમે એમાં 0.1 મોલર HCl નાખો એટલે તમને ખબર પડી ગઈ કે શું થયું તો કે ભાઈ 0.1 મોલર આપણે H3O પ્લસ ની વધારી દીધી અહીંયા. એટલે જે કરતા એ પ્રમાણે આગળના દાખલામાં એપ્રોક્સિમેટલી લઈ લીધું કેલ્ક્યુલેશન કરી હતું એની પાછળ પાછું મળ્યું આયનીકરણ અચળાંકને સાંદ્રતા બંને સમાન મળ્યા. પછી એને શું કીધું કે જો H2S નો બીજો આયનીકરણ અચળાંક આટલો હોય તો બે પરિસ્થિતિમાં S2 માઇનસ કેટલો મતલબ બે દાખલા અહીંયા એ લોકોએ ભેગા કર્યા એક દાખલામાં. કારણ કે અહીં તમને આપ્યો આ એસિડ જે આપ્યો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ એ ડાયબેઝિક એસિડ છે. કેવો એસિડ છે ડાયબેઝિક એસિડ છે એટલે એનું બે વખત આયનીકરણ થાય મતલબ પ્રતિ અણુમાં એ 2H+ આયન આપે. 3 હોત તો આવા 3 દાખલા આવા તમે 3 વખત કરી શકો. આવું આપણે કરતા આપણે ખાલી આલ્ફા ગણતા એના બદલે આપણે આખું HS માઇનસ પૂછ્યું હોય તો એને બદલે HS માઇનસ લખી નાખવાનું. આપણે આ ધ્યાન રાખવાનું બરોબર. જો તમે આ દાખલો છે ને તમે કોઈ પણ રેફરન્સ બુકમાં જોવો તો આ મેથડથી નહીં ગણ્યો હોય
એની મેથડ કંઈક જુદી જ હશે ને એમાં તમે લો ચાલે આપણે આપણી મેથડ પ્રમાણે ચાલવાનું એટલે તમને આવડી જશે. એમાં કંઈ અઘરા જેવું નથી, પણ તમારે લોજિકલી ચાલવાનું છે. જો લોજિકલી ચાલશો તો દાખલો આવડી જશે. જો તમે લોજિક બારા ગયા એટલે વાર્તા પૂરી. બરોબર છે. એટલે અહીંયા એપ્રોક્સિમેટલી જેમ આપણે આગળ લેતા હોય તમે કાંઈ આલ્ફાની વેલ્યુ આપી નથી, પણ કદાચ ઘણો આમાંથી ગોતીને કે એન C0 આપ્યો છે તો તમને આલ્ફા ખૂબ જ નાનો મળે. એટલે આ વસ્તુ કરી એકદમ વ્યવસ્થિત રીતે આપણે કામ કર્યું. ઇન શોર્ટ મતલબ આ દાખલો મેક્સિમમ જેટલો શોર્ટ થતો હતો એટલો મેં તમને કરી દીધો. ઘનમૂળ માટે પણ મેં તમને કેલ્ક્યુલેટરની અંદર કઈ રીતે કામ થઈ શકે એ વસ્તુ મેં તમને સમજાવી. એટલે ઘનમૂળ કાઢતા પણ તમને આવડશે. એમાં કંઈ બહુ મોટી બાબત કાંઈ ઘનમૂળ કાઢવાની નથી. એટલે એકદમ સરળ અને સિમ્પલ છે કે ઘનમૂળ કાઢવું એ કંઈ બહુ મોટી વાત નથી. રકમનું 10 વખત વર્ગમૂળ -1 ભાગ્યા 3 વત્તા 1 અને 10 વખત વર્ગ. બરોબર. ચતુર્થ મૂળ કાઢવું હોય તો એ પ્રમાણે ભાગ્યા 4 કરવાના. પંચમૂળ કાઢવું હોય તો ભાગ્યા 5, ષષ્ઠ મૂળ કાઢવું હોય તો ભાગ્યા 6. પણ જોવાનું ખાસ અહીંયા તો ઘાત ઓટોમેટિક ભાગ્યા 3 થાય. આપણે કેમ વર્ગમૂળ કાઢીએ તો ભાગ્યા 2 કરીએ ઘાતમાં, એમાં ભાગ્યા 3. એ પ્રમાણે ઘાત તમારે લેવાની કે જેથી કરીને ચતુર્થ મૂળ કાઢતા હોય તો ભાગ્યા 4 થઈ જવું જોઈએ. પંચમૂળ કાઢતા હોય તો ભાગ્યા 5 થઈને કંઈક ઘાત આવવી જોઈએ. જવાબ તમારો યોગ્ય. બરોબર. મિત્ર પછી માનો કંઈ તમે 20 હોય ને તમે પછી ભાગ્યા 4 કરો તો 5 ઘાત હાલે. પણ અહીંયા માનો 21 હોય ને ભાગ્યા 4 કરો તો ન હાલે. બરોબર. અને તમારે ચતુર્થ મૂળ કાઢવું હોય તો ચતુર્થ મૂળ 21 નું પછી નીકળે ને અહીં તમારે 20 કરવા પડે આગળ પાછળ ઘાત કરીને. બરોબર. એટલે એ વસ્તુ તમારે ખાસ નોંધની અંદર લેવાની છે એટલે આવડી જશે. બીજું કંઈ દાખલાની અંદર કાંઈ છે નહીં. ડબલ દાખલા ભેગા કર્યા છે. પહેલાં આપણે ગણેલો છે આ દાખલો. આટલો દાખલો તમે જનરલી જુઓ ને એટલે આપણામાં OH- વાળો દાખલો ગણ્યો હતો શરૂઆતમાં સીધો તમને આપ્યો હતો. ઉદાહરણ નંબર 22 NH4Cl માં 0.1 મોલર NH4Cl માં 0.1 મોલર એમોનિયા નાખ્યું તો pH ગોતો તો આપણે અહીંથી OH- ગોત્યું હતું પછી એમાં POH ગોત્યું હતું. બસ આ જ વસ્તુ હતી. બરોબર. પણ અહીંયા પહેલા આનું પૂછ્યું હતું, આમાં નહોતું પૂછ્યું. વાત એક ને એક જ છે. બરોબર. નવું નથી. પણ જેટલા દાખલા મેક્સિમમ તમે ગણશો તમારી જાતે સમજીને એટલું તમને વધારે અનુકૂળતાથી ખ્યાલ પડશે. ઓકે. થોડુંક લાગે છે કે તમારો લેક્ચર મોટો થઈ ગયો એવું લાગે છે, પણ કંઈ વાંધો નહીં. અહીં સુધી આજના માટે રાખીએ. આપણે ફરી પાછા નવા લેક્ચરની અંદર મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.